નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ ડી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિભાગ ડી જે છે વાર્ષિક હિસાબોમાં કુલ 12 ગુણનું પૂછાય છે. એની અંદર પ્રશ્ન નંબર 33 થી લઈને 37 તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. 5 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને એક પ્રશ્નનો 4 ગુણ એમ થઈને વિભાગ ડી જે છે એ વાર્ષિક પરીક્ષામાં તમને 12 ગુણનો પૂછાશે. તો એની અંદર વાત કરીએ તો વિભાગ ડી ની અંદર કયા ચેપ્ટરમાંથી શું પૂછાઈ શકે છે આપણે એસાઇનમેન્ટ ની અંદરથી સોલ્યુશન કરીશું. તો એની અંદર વિભાગ ડી માં જુઓ, પહેલો છે નીચેના વ્યવહારો ગાયત્રીની આમનોંધમાં લખો. તો આમનોંધનો એક દાખલો પૂછાઈ શકે છે. અહીંયા જુઓ, આમનોંધનું સોલ્યુશન કરીએ. 2024 ઓગસ્ટ પહેલી તારીખ, તો તારીખના કોલમમાં લખીએ અહીંયા આપણે 2024 ઓગસ્ટ પહેલી તારીખ. એમાં શું કહેલું છે? નીલમ સ્ટોર્સમાંથી 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. અડધી રકમનો ચેક આપ્યો, અડધી રકમ આપવાની બાકી છે. તો આપણે સૌથી પહેલા શું કરી છે? અહીંયા ખરીદી કરી છે. તો ખરીદ ખાતે શું થશે? ઉધાર. તો અહીંયા પહેલી જ લખીશું અહીંયા આપણે ખરીદ ખાતે ઉધાર. હવે તમે જાણો છો વેપારી વટાવની નામાની અંદર નોંધ કરવામાં આવતી નથી. તો 15,000 નો 10% વેપારી વટાવ સૌપ્રથમ બાદ કરી દો. તો 15,000 ના 10% બાદ કરવામાં આવે એટલે રકમ કેટલી આવશે? આપણી 13,500 રૂપિયા, 13,500. એની અંદરથી અડધી રકમનો આપણે ચેક આપેલો, અડધી રકમ નીલમને ચૂકવવાના બાકી છે. તો જે નીલમને ચૂકવવાના બાકી છે તે કોના ખાતે લખીશું? આપણે નીલમ ખાતે. નીલમ ખાતે કેટલી રકમ ચૂકવવાની બાકી છે? કે 13,500 ની ખરીદી કરી એના અડધા. તો આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરીએ. 13,500 ના અડધા કેટલા થશે? 6,750 રૂપિયા. તો 6,750 રૂપિયા નીલમ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ઓકે, ચલો હવે બાકીની રકમનો આપણે ચેક ચૂકવ્યો એટલે ચેક આપ્યો એટલે તે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે. ઓકે, હવે જે ચેક ચૂકવ્યો, જે રકમ આપણે ચેક થી આપી છે એ રોકડ વ્યવહાર થઈ ગયો. એટલે જો રોકડ વ્યવહાર હોય એના ઉપર આપણે શું ગણવું પડે? રોકડ વટાવ ગણવો પડે. રોકડ વટાવ કેટલા ટકા ગણવાનો કીધો છે? 10%. તો જુઓ અહીંયા 6,750 રૂપિયાનો ચેક આપવાનો હતો પણ પૈસા રોકડમાં ચૂકીએ એટલે 10% એટલે 675 રૂપિયા. 6,750 ના કેટલા ટકા? 10%. 675 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળે છે, રોકડ વટાવ મળે છે. એટલે આપણે કેટલા ચૂકવવાના છે? 6,075 રૂપિયા ચૂકવવાના રહેશે. તો બાકીનો જે 675 શું કહેવાશે? મળેલ વટાવ ખાતે. મળેલ વટાવ ખાતે ધંધા માટે આવક થઈ ગઈ, ફાયદો થાય. 675 રૂપિયા મળેલ વટાવ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. જેટલી રકમ રોકડમાં ચૂકવવી હશે એના ઉપર રોકડ વટાવ મળે. ચલો બીજા નંબરનો વ્યવહાર 6 તારીખ. કઈ તારીખ આપેલી હતી? 6. વિભૂતિને 5,000 નો માલ 10% વેપારી વટાવે મોકલ્યો. લારી ભાડાના 50 રૂપિયા ચૂકવ્યા. ઓકે, કોને મોકલ્યો છે? વિભૂતિને. તો વિભૂતિને આપણે માલ વેચ્યો છે તો વિભૂતિ જોડેથી પૈસા લેવાના બાકી છે. તો લખીએ અહીંયા વિભૂતિ ખાતે ઉધાર. કેટલાનો માલ છે? 5,000 ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે રકમ કેટલી થશે? વિભૂતિ જોડેથી લેવાની 4,500. લારી ભાડાના 50 રૂપિયા ચૂકવ્યા એ આપણો ખર્ચ થઈ ગયો. તો લારી ભાડા ખાતે આપણે ઉધાર કરીશું. અહીંયા લારી ભાડા ખાતે ઉધાર. કેટલા રૂપિયા લારી ભાડું ચૂકવ્યું છે? 50 રૂપિયા. તો જમા કોના ખાતે કરવાના? તો તે વિભૂતિને કોના કેમ પૈસા લેવાના? કે એમને માલનો વેચાણ કર્યો છે તો વેચાણ ખાતે કેટલા રૂપિયા? 4,500 રૂપિયા. અને તે આપણે લારી ભાડાના રોકડથી ચૂકવાય, રોકડ ગઈ એ રોકડ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 50 રૂપિયા લખવામાં આવશે, 50 રૂપીસ. ચાલો એના પછી 10મા નંબરનો વ્યવહાર છે 10 તારીખ. વિભૂતિ નાદાર જાહેર થતા 300 રૂપિયાની ગાલખાત પડી, બાકીની રકમનો ચેક મળે. તો વિભૂતિ જોડે આપણે કેટલા રૂપિયા લેવાના હતા? 4500 રૂપિયા. તો 4500 નથી, આપણને ચેક મળ્યો. જે ચેક મળ્યો એ કોના ખાતે લખીશું? આપણે બેંક ખાતે ઉધાર લખીશું. બેંક ખાતે ઉધાર. 4500 રૂપિયા લેવાના હતા, એમાંથી 300 રૂપિયાની ગાલખાત પડી. તો 4500 ની અંદરથી 300 બાદ કરો, જવાબ કેટલો આવશે? અહીંયા 4200 રૂપિયા. જે ગાલખાત પડી, ગાલખાત નુકસાન કહેવાય. શું કોના ખાતે ઉધાર થશે? અહીંયા ગાલખાત ખાતે ઉધાર.
ગાલકાત ખાતે ઉધાર કેટલા રૂપિયાની ગાલખાત પડી 300 રૂપિયાની અને આ કોની જોડેથી ગાલખાત પડી અને પૈસા નથી મળવાના તો વિભૂતિ તો શું લખીશું તે વિભૂતિ ખાતે કેટલા રૂપિયા 4500 રૂપિયા જમા કરવામાં આવશે ચોથા નંબરનો વ્યવહાર અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતી કર્યો અનુપમા આપણી જોડે 1050 રૂપિયા માંગતી હતી એની સામે આપણે 1000 નો ચેક આપી હિસાબ શું કરી દીધો ચૂકતી કઈ તારીખ છે 20 કોને ચેક આપ્યો અનુપમાને તો અનુપમા ખાતે આપણે ઉધાર કરીશું અનુપમા ખાતે ઉધાર કેટલા રૂપિયાનો અનુપમા માંગે છે આપણી જોડે 1050 તે આપણે ચેક કેટલાનો આપ્યો તો કે 1000 નો તો બેંક માંથી કેટલા રૂપિયા જશે 1000 રૂપિયા તો બેંક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 1000 રૂપિયા અને તે બાકી જે 50 રૂપિયા આપણને ફાયદો થયો કસર ખાતે લખી શકાય કસર ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 50 રૂપિયા લખવામાં આવશે ચાલો નેક્સ્ટ આમનોંધ બીજા નંબરનું છે નીચેના વ્યવહારો શ્રીકાંતની આમનોંધમાં લખો કોની આમનોંધમાં લખવાની કીધી છે આપણી શ્રીકાંતની આમનોંધ કોની આમનોંધમાં લખવાનું કીધું છે આપણને શ્રીકાંતની આમનોંધમાં લખવાનું કહેલું છે ચાલો 2024 સપ્ટેમ્બર 3 તારીખ તો અહીંયા લખીએ આપણે 2024 સપ્ટેમ્બર કઈ તારીખ કહેલી છે 3 તારીખ 20000 નો માલ 50 સ્ટોર્સ પાસેથી 10% રોકડ વટાવી ખરીદ્યો અડધા નાણાં ચેકથી ચૂકવ્યા 20000 ની માલની ખરીદી કરી છે કેટલા રૂપિયાની 20000 ની ખરીદી કરી છે તો ખરીદ ખાતે શું થશે ઉધાર તો અહીંયા લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર 20000 રૂપિયા હે ને વેપારી વટાવ નથી વેપારી વટાવ આની અંદર નથી રોકડ વટાવ છે ઓકે અડધા નાણાં આપણે ચેકથી ચૂકવીએ તો એનો મતલબ અડધા નાણાં ચૂકવવાના બાકી કોને ચૂકવવાના બાકી છે અડધા નાણાં 50 સ્ટોર્સને તો તે 50 સ્ટોર્સ ખાતે અડધા નાણાં 20000 ના અડધા નાણાં કેટલા થશે અહીંયા 10000 રૂપિયા 50 સ્ટોર્સ ને આપણે 10000 રૂપિયા ચૂકવવાના બાકી છે અને બાકીની અડધી રકમનો ચેક આપ્યો જે ચેક આપ્યો કોના ખાતે લખીશું આપણે બેંક ખાતે આપણે કેટલા આપવાના હતા 10000 રૂપિયા અડધા પૈસા એટલે પણ 10000 જે ચૂકવ્યા એના ઉપર જે રોકડ વ્યવહાર થાય છે એના ઉપર 10% શું મળશે રોકડ વટાવ તો 1000 રૂપિયા 10000 ના 10% 1000 રૂપિયા આપણે ઓછા આપવાના એટલે બેંકમાંથી આપણે કેટલા રૂપિયા જશે 9000 રૂપિયા આપણને જે ફાયદો થયો વટાવ કેટલો મળ્યો 1000 રૂપિયા તો તે કોના ખાતે લખીશું અહીંયા મળેલ વટાવ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 1000 રૂપિયા 1000 રૂપીસ ચાલો એના પછી કઈ તારીખ આપેલી છે આપણને 10 તારીખ 3000 નો માલ નુકસાની વાળો હોવાથી 50 સ્ટોર્સ ને પરત કર્યો 50 સ્ટોર્સે પરત કર્યો 50 સ્ટોર્સ ને આપણે શું કર્યો પરત કર્યો તો આપણે 50 સ્ટોર જોડેથી ખરીદી કરી હતી હે ને હવે આપણે એને ખરીદ પરત કરી રહ્યા છીએ તો ખરીદ પરતમાં 50 સ્ટોર્સ ખાતે ઉધાર કરીશું પહેલા તો 50 સ્ટોર્સ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે કેટલી રકમ છે 3000 રૂપિયા નુકસાની વાળો માલ છે તો રકમ ઉધાર બી 3000 થશે અને જમા બી કેટલા કરવામાં આવશે અહીંયા 3000 રૂપીસ 3000 રૂપિયા ચલો એના પછી કઈ તારીખ આપેલી છે 15 તારીખ 15 તારીખમાં શું આપેલું છે મયંકને 15000 નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે રોકડીથી વેચ્યો છે કોને વેચ્યો છે મયંકને આપણે રોકડથી વેચ્યો છે એટલે મયંકનું ક્યાંય નામ આવશે નહીં કેમ કે રોકડ વેચાણ કર્યું છે પૂરેપૂરા પૈસા મળી જશે તો આપણે વેચ્યો છે એટલે પૈસા મળશે પૈસા કેવી રીતે મળે છે આપણને ચેકથી નથી કહેલું રોકડથી મળતા હશે તો કોના ખાતે ઉધાર કરીશું રોકડ ખાતે ઉધાર હવે જુઓ પૂરેપૂરો વ્યવહાર રોકડ છે એટલે આપણે રોકડ વટાવની ગણતરી બી કરવી પડશે અને વેચાણ કર્યો છે એટલે રોકડ વટાવ આપવો પડે તો અહીંયા લખીશું આપેલ વટાવ ખાતે બી ઉધાર આપેલ વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલી રકમ લખવાની વેપારી વટાવ બાદ કર્યા પછી તો 15000 ના હું 10% વેપારી વટાવ બાદ કરું એટલે રકમ વેચાણ ખાતે જમા કેટલી થશે 13500 રૂપિયા આપણને કેટલા રૂપિયા મળવાના હતા 13500 પણ રોકડમાં કેટલા આવશે આપણા 13500 રોકડા આવે છે એટલે 10% આપણે 1350 રૂપિયા શું આપી દઈશું ડિસ્કાઉન્ટ આપી દઈશું
કેમ કે પૈસા શું ચૂકવી દે છે? રોકડા ચૂકવી દે છે, જેને આપણે રોકડ વટાવ કહીએ છીએ. તો 13,500 માંથી 1350 હું બાદ કરું એટલે આપણે 12,150 રૂપિયા મળશે. અને આપેલ વટાવ ખાતે ઉધાર કેટલા કરવાના? કેટલા રૂપિયા વટાવ આપ્યો આપણે? 1350 રૂપિયા વટાવ આપ્યો છે એના. ચાલો એના પછી 21 તારીખ ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેક થી ભરી. ડિપોઝિટ ભરી છે. ડિપોઝિટ આપણી મિલકત કે ડિપોઝિટ એટલે કે આપણે ઇન્ટરનેટ જ્યારે બંધ કરીશું ડિપોઝિટ આપણને પરત મળી જશે, હે ને? તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર, ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર તે ચેક થી ભરી છે એટલે તે કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. રકમ કેટલી આપેલી છે? 2000 રૂપિયા. તો 2000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 2000 રૂપિયા જમા પણ કરવામાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આમનોંધ. નીચેના વ્યવહારો જવનિકની આમનોંધમાં લખો. હે ને? કોની આમનોંધમાં લખવાની છે? જવનિકની આમનોંધ. ચાલો 2024 જુલાઈ 1લી તારીખ 5મી તારીખ સોરી 2024 જુલાઈ કઈ તારીખ કહેલું છે? 5મી તારીખ. 24,000 નું સ્કૂટર 16,000 માં વેચી તેમાંથી 9,000 ધંધામાં લાવ્યા. હવે જો ઘરે ગમે એટલાનો વ્યવહાર કરો એનાથી ધંધામાં કોઈ લેવા દેવા નથી, હે ને? 24,000 નું સ્કૂટર હતું, 16,000 માં વેચ્યું અને ધંધામાં કેટલા લાયા? 9,000. તો આપણે કેટલા નોંધ કરવાની? ફક્ત 9,000 ની નોંધ થશે, કારણ કે ધંધામાં કેટલા રૂપિયા આવી રહ્યા છે? 9,000 રૂપિયા. 9,000 રૂપિયા આવી રહ્યા છે, પૈસા આવે છે રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 9,000. ક્યાંથી આવે છે? ધંધાનો માલિક લાવે છે. તો ધંધાનો માલિક લાવે ને શું કહેવાય? મૂડી. તો તે મૂડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 9,000 રૂપીસ. 9,000 રૂપિયા. ચાલો એના પછી 10 તારીખ જિગ્નેશ તે 6,000 નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. તેના વતી લારી ભાડાના 140 આપણે ચૂકવ્યા છે, હે ને? તો જિગ્નેશ જોડેથી આપણે જે માલ વેચ્યો એના બી પૈસા લેવાના અને લારી ભાડાના 140 રૂપિયા બી આપણે લેવાના. તો લારી ભાડો ખર્ચ આપણો ખર્ચ નથી, એ જિગ્નેશ માટે ખર્ચ થઈ જશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? જિગ્નેશને માલ વેચ્યો છે એટલે જિગ્નેશ જોડેથી પૈસા લેવાના છે. તો જિગ્નેશ ખાતે આપણે ઉધાર કરીશું. જિગ્નેશ ખાતે ઉધાર. કેમ લેવાના છે પૈસા? તો કે વેચાણ કર્યું છે એટલે. તો વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. જુઓ જિગ્નેશને 6,000 નો માલ 20% નફો ચડાવો, હે ને? તો 6,000 રૂપિયાનો માલ 20% નફો કરવો એટલે 1200 રૂપિયા નફો થાય. 6,000 ના 20% એટલે 7200 રૂપિયાનું વેચાણ કર્યું. 7,000 ને 200 અને લારી ભાડાના 140 ચૂકવ્યા. એટલે આપણી જોડેથી પૈસા ગયા તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 140 રૂપિયા. એનો મતલબ આપણે હવે જિગ્નેશ જોડેથી કેટલા લેવાના? 7,200 ને 140. જિગ્નેશ જોડેથી આપણે 7,340 રૂપિયા લેવાના. એટલે જિગ્નેશ ખાતે ઉધાર કેટલા થશે? 7,340 રૂપિયા. 16 તારીખ 9,000 નો માલ 5% રોકડ વટાવે ને 10% વેપારી વટાવે વેચ્યો, હે ને? અહીંયા કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, એનો મતલબ આ વ્યવહાર હશે રોકડ વ્યવહાર હશે. કેવો વ્યવહાર હશે? રોકડ. તો રોકડ વ્યવહાર હશે એટલે પૈસા આવશે. પૈસા આવશે એટલે રોકડ ખાતે ઉધાર. અને રોકડ વ્યવહાર છે એટલે રોકડ વટાવની બી આપણે 5% ગણતરી કરવી પડશે અને નોંધ કરવી પડશે. એટલે આપેલ વટાવ ખાતે એ પણ અહીંયા લખાશે. આપેલ વટાવ ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. ચાલો સૌથી પહેલા 9,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરી દો એટલે જવાબ આવે 8,100. 9,000 ના 10% બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 8100 રૂપિયા. કેલ્ક્યુલેટર ની અંદર કરી દેવાના. 9,000 માઇનસ 10% એટલે જવાબ કેટલો આવે? 8,100 રૂપિયા. ચલો હવે 5% આપણે વટાવ આપવાનો છે, રોકડ વટાવ. પૈસા રોકડમાં મળી જાય. તો 8100 ના કેટલા ટકા કરવાના આપણે? 5% કરવાના. કેટલા ટકા? 5%. તો 8100 જે જવાબ છે ગુણ્યા 5% કરો તો 405 રૂપિયા આપણને ઓછા મળશે. 405 રૂપિયા ઓછા મળશે. આપણે વેચાણ કેટલાનું કર્યું? 8,100. એની અંદરથી 405 રૂપિયા ઓછા મળશે. રોકડ વટાવ જશે એટલે રોકડ ખાતામાં કેટલા ઉધાર થશે? 7,695 રૂપિયા રોકડ ખાતે ઉધાર. આપેલ વટાવ ખાતે ઉધાર 405 અને તે વેચાણ ખાતે 8100 રૂપિયા. 24 તારીખ
તપન ને 12,000 નો માલ 5% રોકડ વટાવે વેચ્યો. હવે જુઓ, તપન ને આપણે 12,000 નો માલ વેચ્યો છે પણ રોકડેથી નથી વેચ્યો, હે ને? તપન જોડેથી પૈસા લેવાના બાકી છે. આપણને દાખલામાં કહેલું છે 5% રોકડ વટાવ ખરી, પણ રોકડેથી વેચ્યો નથી. તપન જોડેથી આપણે પૈસા લેવાના બાકી છે. એટલે તપન જોડેથી પૈસા લેવાના બાકી એટલે તપન ખાતે ઉધાર કરીશું. તપન ખાતે ઉધાર. તે કેમ પૈસા લેવાના છે? વેચાણ કર્યું છે એટલે તે વેચાણ ખાતે. ચલો, કેટલા રૂપિયા લેવાના? 12,000. રોકડ વટાવ ગણાશે નહીં કારણ કે રોકડ વ્યવહાર થયો નથી. તો પૂરેપૂરી રકમ આપણે લખીશું 12,000 અને 12,000. 12,000 and 12,000. 12,000 અને 12,000 રૂપિયા. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આમનોંધનો જ છે. નીચેના વ્યવહારો અસિતની આમનોંધમાં લખો, હે ને? આમનોંધ. દરેક દાખલામાં હેડિંગ મારવું ઉપર જરૂરી છે. પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હેડિંગ મારવાનું રહેશે. ઓકે, ચલો હવે આની અંદર આપણને દાખલામાં શું આપેલું છે જુઓ. 2024 ઓક્ટોબર 5 તારીખ. તો અહીંયા તારીખના કોલમમાં લખીશું આપણે 2024 ઓક્ટોબર 5 તારીખ. રીમા સ્ટોર પાસેથી 40,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તેમણે આપણા વતી રેલવે નૂરના 3600 રૂપિયા ચૂકવ્યા. કોને ચૂકવ્યા છે? રીમા સ્ટોર્સે. રેલવે નૂર આપણો ખર્ચો છે પણ ચૂકવ્યા કોને? રીમા સ્ટોર્સે. તો આપણે રીમા સ્ટોર્સને આપવા પડશે. રીમા સ્ટોર્સ જોડેથી આપણે શું કરી છે? ખરીદ. તો ખરીદ ખાતે પહેલા ઉધાર કરીશું. અહીંયા ખરીદ ખાતે ઉધાર, હે ને? 40,000 ની ખરીદી કરી, 5% રોકડ વટાવ કહ્યું છે પણ રોકડા ચૂકવ્યા છે એવું નથી કહ્યું. એનો મતલબ રીમા સ્ટોર જોડેથી આપણે પૈસા રીમા સ્ટોર્સને ચૂકવવાના બાકી છે. એટલે શાક પરનો વ્યવહાર કહેવાશે. કયો વ્યવહાર કહેવાશે? ઉધાર વ્યવહાર કહેવાશે. ઉધાર વ્યવહાર કહેવાશે એટલે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. તો ખરીદી કેટલાની કરી? 40,000 પૂરેપૂરા લખવામાં આવશે. 40,000 રૂપિયા. ઓકે, રેલવે નૂરના કેટલા રૂપિયા ચૂકવ્યા? 3600. રેલવે નૂર આપણા માટે ખર્ચ થશે, આપણા વતી ચૂકવ્યા છે એટલે આપણો ખર્ચ છે. ખર્ચ ખાતે શું થશે? ઉધાર. રેલવે નૂર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3,600 રૂપિયા. આ પૈસા આપણે કોને ચૂકવવાના? આપવાના કોને? રીમાને આપવાના. તો તે રીમા સ્ટોર્સ ખાતે, તે રીમા સ્ટોર્સ ખાતે 40,000 રૂપિયા ખરીદીના, 3600 રૂપિયા રેલવે નૂરના, એમ કરીને રીમાને આપણે 43,600 રૂપિયા ચૂકવવાના રહેશે. ચલો, 5 તારીખ થઈ ગઈ. 9 તારીખનો વ્યવહાર. મોનાને 20,000 નો માલ 25% નફો ચડાવી 10% વેપારી વટાવે વેચ્યો. તેમના વતી એટલે કોના વતી? મોના વતી રૂપિયા 500 ચૂકવ્યા. એટલે આપણે મોના જોડેથી લેવાના. આપણે અત્યારે 500 રૂપિયા ચૂકવી દીધા પણ લેવાના કોની જોડેથી? મોના જોડેથી. મોનાને હવે માલ વેચ્યો છે તો મોના ખાતે ઉધાર થશે. અહીંયા મોના ખાતે ઉધાર. ચલો જુઓ, કેટલાનો માલ છે? 20,000 નો. 25% નફો ચડાવો. તો તમારી જોડે કેલ્ક્યુલેટર તો અવેલેબલ છે જ. તો 20,000 વત્તા કેટલા ટકા કીધું છે? 25% નફો ચડાવો એટલે 20,000 ની કિંમત 25,000 થઈ જાય. એમાં પાછું 10% વેપારી વટાવ માઇનસ કરી દો તો -10%. એટલે 22,500 રૂપિયાનું આપણે વેચાણ કર્યું મોનાને. કેટલા રૂપિયાનું? 22,500 રૂપિયા. એની મજૂરીના કેટલા લેવાના આપણે મોના જોડેથી? 500 રૂપિયા. એટલે હવે મોના જોડેથી આપણે કેટલા લેવાના? 22,500 નું વેચાણ કર્યું એ અને 500 રૂપિયા મજૂરીના, એમ થઈને કુલ 23,000 રૂપિયા લેવાના રહેશે. કેટલા રૂપિયા? 23,000. તે કેમ લેવાના છે? તો કે વેચાણના છે. તો વેચાણ ખાતે જમા કરવાના. વેચાણ ખાતે કેટલા રૂપિયા જમા કરીશું? 22,500 રૂપિયા. અને બાકીના 500 રૂપિયા આપણે ચૂકવ્યા છે. ચૂકવ્યા એટલે આપણી જોડેથી રોકડ ગઈ, રોકડ જાય છે તો રોકડ ખાતે શું થશે? જમા. જાય તે જમા. તે રોકડ ખાતે કેટલા રૂપિયા જાય છે આપણી જોડેથી? 500 રૂપિયા. ચાલો નેક્સ્ટ 12મા નંબરનો. શ્રીમતીની 30,000 ની 12% ની લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. એટલે લોન પર વ્યાજ ચૂકવ્યું. કેટલી રકમ છે જુઓ અહીંયા? 30,000 રૂપિયા. 30,000 ના કેટલા ટકા? 12%. એટલે 12 ભાગ્યા 100 થાય ગુણ્યા 1 માસનું વ્યાજ. 1 મહિનાનું વ્યાજ છે એટલે 1 ભાગ્યા કેટલા થશે? 12 થશે. તો જુઓ આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ 30,000 ગુણ્યા 12% એટલે આખા વર્ષનું વ્યાજ કેટલું આવે? 3600 રૂપિયા. આપણે કેટલા મહિનાનું ચૂકવ્યું છે? 1 માસનું. તો ગુણ્યા 1 ભાગ્યા 12 કરો એટલે 300 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. કઈ તારીખ છે? 12 તારીખ. લોન પર વ્યાજ ચૂકવ્યું આપણો ખર્ચ કહેવાય. તો લોન પર વ્યાજ ખાતે ઉધાર. લોન પર વ્યાજ ખાતે ઉધાર.
કેટલી રકમ છે 300 રૂપિયા અને ચૂકવ્યું એટલે આપણી જોડેથી રોકડ ગઈ તો તે રોકડ ખાતે કેટલા રૂપિયા 300 રૂપિયા. ચાલો એના પછી 15 તારીખ રૂપિયા 9000 નું અંગત લેણું અને 5000 નું દેવું ધંધામાં લાવ્યા. લેણું એટલે આપણે એને દેવાદારો કહી શકાય, દેવું એટલે આપણે આપણી ભાષામાં એને નામાની ભાષામાં લેણદારો પણ કહી શકાય છે. લેણું એ મિલકત છે તો એ ઉધાર થશે, લેણું એ શું થશે મિલકત છે એટલે ઉધાર. તો અહીંયા લખીશું લેણા ખાતે ઉધાર. કેટલા રૂપિયા લેણા લાવ્યા આપણે 9000 તો લેણા ખાતે ઉધાર કેટલા કરીશું 9000. ઓકે, દેવું એ જમા બાકી હોય, દેવું એટલે આપણે કોઈને ચૂકવવાના છે તો દેવું જમા થશે તો તે દેવા ખાતે, તે દેવા ખાતે, દેવા ખાતે કેટલા રૂપિયા 5000. હવે જુઓ આપણે ઉધાર કેટલા કર્યા 9000, જમા કેટલા કર્યા 5000, હજુ આપણે જમા 4000 કરવાના બાકી છે. તો એ તો ધંધામાં લાવ્યા છે, અંગત લેણું અને લાવ્યા. અંગત કઈ પણ વસ્તુ ધંધામાં લાવે એને બાકી રકમને શું લખીશું મૂડી ખાતે, તે મૂડી ખાતે. તો મૂડી ખાતે કેટલી રકમ લખવામાં આવશે અહીંયા 4000 રૂપિયા, 4000 રૂપિયા. ચાલો નેક્સ્ટ 5મા નંબરની અંદર પણ આપણને આમનોંધ જ આપેલી છે. નીચેના વ્યવહારો રાજેશની આમનોંધમાં લખો. આમનોંધ 2024 નવેમ્બર 2 તારીખ હે ના, તો તારીખના કોલમમાં લખીએ 2024 નવેમ્બર 2 તારીખ. આકાશને 5000 નો માલ 10% વેપારી વટાવે અને જો 10 દિવસમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવની શરતે વેચ. એના 10 દિવસની અંદર જો પેમેન્ટ કરશે 10% ઓછા આપવાના, 10 દિવસ પછી કરે તો રોકડ વટાવ મળશે નહીં. તો અત્યારે તો ઉધાર વ્યવહાર છે તો 2 તારીખે આપણે રોકડ વટાવની ગણતરી કરવામાં આવશે નહીં. આકાશને આપણે 5000 નો માલ વેચ્યો તો આકાશ જોડેથી પૈસા લેવાના છે તો જુઓ શું લખીશું અહીંયા આકાશ ખાતે ઉધાર. 5000 નો માલ 10% વેપારી વટાવ હું બાદ કરું, જવાબ કેટલો આવશે 3500 રૂપિયા. કેટલા રૂપિયા 3500 હે ના. તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે 3500. અત્યારે રોકડ વટાવ ગણવામાં આવશે નહીં. અત્યારે આપણને દાખલાની અંદર કહેલું છે કે આકાશને આપણે ઉધાર માલ વેચ્યો છે, રોકડેથી વેચ્યો નથી. 8 તારીખે કઈ તારીખે વેચ્યો તો 2 તારીખે. 8 તારીખે આકાશે તારીખ 2 ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો જુઓ 10 દિવસ હજુ થયા નથી, 10 દિવસ પહેલા ચૂકવે છે. 10 દિવસ પહેલા જે પણ રકમ ચૂકવશે એની ઉપર આપણે 10% રોકડ વટાવ ગણવો ફરજિયાત છે. ચેકથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એટલે આપણી જોડે પૈસા આવે, પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર કરીએ હે ના. હવે જુઓ 10 દિવસ પહેલા ચૂકવે છે એટલે વટાવ બી આપવો પડશે. તો કયો વટાવ કહેવાશે આપેલ વટાવ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર. આ પૈસા આપણને કોની જોડેથી મળે છે આકાશ જોડેથી તો તે આકાશ ખાતે. ચલો કેટલા રૂપિયા મળે છે અડધા નાણાં. કેટલા અડધા. તો આપણે આકાશને જ્યારે માલ વેચ્યો ત્યારે કેટલા લેવાના હતા 3500 ના અડધા કેટલા જમા કરીશું 1750 રૂપિયા. 1750 રૂપિયા ચૂકવશે પણ 1750 માં આપણને ખબર છે કે 10 દિવસ પહેલા નાણાં ચૂકવે એટલે 10% એટલે 175 રૂપિયા આપણે શું આપવાનું એને રોકડ વટાવ આપવાનો. તો 1750 માંથી 175 હું બાદ કરી દઉં એટલે આપણને બેંકમાં કેટલા આવશે 1575 રૂપિયા અને વટાવમાં કેટલા ઉધાર કરવાના 175 રૂપિયા. ચાલો એના પછી 10 તારીખ 10000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો, લારી ભાડાના 200 ચૂકવ્યા. હવે અહીંયા આપણે રોકડ વ્યવહાર જ છે, કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી. તો ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર. હવે જુઓ આપણને દાખલામાં રોકડ વટાવ કહેલો છે અને રોકડથી ખરીદ્યો છે તો રોકડ વટાવ ગણાશે, રોકડ વટાવ ગણવામાં આવશે હે ને. ખરીદ ખાતે ઉધાર. ચલો બીજું લારી ભાડાના આપણે 200 ચૂકવ્યા એ આપણા માટે ખર્ચ થઈ ગયો તો લારી ભાડા ખાતે બી ઉધાર. તે આપણે જુઓ ખરીદી કરી છે, રોકડમાં ખરીદી છે, વટાવ મળશે તો તે મળેલ વટાવ ખાતે અને પેમેન્ટ કરીશું તે બેંક ખાતે અથવા રોકડ ખાતે. ચાલો ખરીદી કેટલાની કરી 10000 ની. ખરીદ ખાતે ઉધાર કેટલા કરીશું આપણે 10000 રૂપિયા. ચાલો લારી ભાડાના કેટલા રૂપિયા ખર્ચ થયો 200 રૂપિયા. લારી ભાડા ખાતે ઉધાર કેટલા કરવાના 200 રૂપિયા. ચાલો મળેલ વટાવ કેટલો 10000 ના કેટલા ટકા 5%.
તો આપણે 10,000 ના 5% કરીએ 10,000 ના 5% 500 રૂપિયા થાય. મળેલ વટાવના કેટલા રૂપિયા? 500 રૂપિયા. હવે જુઓ 10,000 નો માલ હતો, 500 રૂપિયા ઓછા ચૂકવવાના, 9,500 ચૂકવવાના થયા. 200 રૂપિયા આપણે લારી ભાડાના ચૂકવ્યા, એટલે કુલ પેમેન્ટ કેટલું થયું? 9,700. રોકડ ખાતે જમા કેટલા કરવાના આપણે? 9,700 રૂપિયા, 9,700 રૂપીસ. ચાલો 15 તારીખે આપણને શું કહેલું છે જુઓ, બેંકમાંથી અંગત ખર્ચ માટે 2,000 અને દુકાન ખર્ચ માટે 3,000 ઉપાડ્યા. અંગત ખર્ચ માટે જે ઉપાડ્યા એ ઉપાડ કેવા છે? ઉપાડ ખાતે ઉધાર. અંગત ખર્ચ માટે કેટલા ઉપાડ્યા? 2,000 રૂપિયા. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા આપણે દુકાન ખર્ચ માટે 3,000 ઉપાડ્યા છે, હજુ દુકાન ખર્ચ થયો નથી, તો આપણી જોડે ધંધામાં રોકડ આવશે, એટલે દુકાન ખર્ચ ખાતે ઉધાર નહીં થાય. અહીંયા કોના ખાતે ઉધાર થશે? રોકડ ખાતે ઉધાર. કેમ કે હજુ આ ખર્ચ ચૂકવ્યો નથી, આપણી જોડે દુકાન ખર્ચ માટે પૈસા આવ્યા છે. તે ક્યાંથી પૈસા આવ્યા? બેંક ખાતે 2,000 રૂપિયા ઉપાડના અને 3,000 રૂપિયા રોકડના, એટલે કુલ કેટલા રૂપિયા આવ્યા? 5,000 રૂપિયા બેંક ખાતે જમા કરવામાં આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્નો જે છે વિભાગ ડી ની અંદર રોકડ મેળની અંદરથી પૂછાય છે. કોની અંદરથી? રોકડ મેળ. તો અહીંયા હેડિંગ લખી દઉં હું, રોકડ મેળ. રોકડ મેળની આ બાજુ જે હોય એને ઉધાર બાજુ આપણે કહીએ છીએ, અને આ બાજુને કઈ બાજુ કહેવામાં આવે છે? જમા બાજુ. રોકડ મેળની અંદર એક ખાનાવાળો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ પૂછાઈ શકે છે. તો અહીંયા મોસ્ટ ઓફ તમને 3 ખાનાવાળો રોકડ મેળ પૂછાશે. 3 ખાનાની અંદર રોકડનું કોલમ, બેંકનું કોલમ અને વટાવનું કોલમનો સમાવેશ કરવામાં આવે છે. હે ને? રોકડ મેળ એક પ્રકારનું રોકડ ખાતું આપણે કહી શકીએ. પૈસા આવે ઉધાર બાજુ લખવાનું, પૈસા જાય તો કઈ બાજુ લખવામાં આવશે? જમા બાજુ લખવામાં આવશે. તો આપણે રોકડ મેળ જુઓ, એની એન્ટ્રી કેવી રીતે કરીશું? નીચેના વ્યવહારો શ્રી મુકેશના 3 ખાનાવાળા રોકડ મેળમાં નોંધો. સૌથી પહેલા 2024 એપ્રિલ 1 તારીખ, હે ને? 40,000 રૂપિયા રોકડા, 15,000 ની બેંક સિલક અને અરવિંદ પ્રત્યેનું લેણું 11,400 લાવી ધંધો શરૂ કરીને આપી, હે ને? ધંધો શરૂ કર્યો. ઓકે, ચલો તો અહીંયા હવે 2024 ઉધાર બાજુ લખીશું. પૈસા આવે છે ધંધામાં એપ્રિલ કઈ તારીખ? 1 તારીખ. 40,000 રૂપિયા રોકડા, 15,000 ની બેંક સિલક લાવી ધંધો શરૂ કર્યો, એટલે કોને કહેવાય? મૂડી કહેવાય. તો મૂડી ખાતે, મૂડી ખાતે પાના નંબરમાં કઈ લખીશું? ખાપામાં નહીં લખીશું, વટાવમાં નહીં લખીશું. રોકડ કેટલાની આવી આપણી જોડે? 40,000 ની. રોકડના કોલમમાં ઉધાર કેટલા કરીશું? 40,000. બેંક કેટલાની આવે છે? 15,000 ની. તો બેંકના કોલમમાં કેટલા ઉધાર કરીશું? 15,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે. એટલે લેણું જે લાવ્યું, લેણાના સમાવેશ રોકડની અંદર થઈ ગયેલો છે, એટલે લેણું અલગથી લખવામાં આવશે નહીં. ચલો બીજા નંબરના, ધંધાના ઉપયોગ માટે 3600 ના નવા વજનિયા તેમજ માપિયા ખરીદ્યા. શું ખરીદ્યા છે? નવા વજનિયા તેમજ માપિયા ખરીદ્યા. તેમજ 3200 ની સાયકલ ચેક આપીને ખરીદી. કેટલા રૂપિયાની? 3200 રૂપિયાની સાયકલ જે છે એ કેવી રીતે ચૂકવી છે? ચેક. પૈસા આવશે કે જશે? આની અંદર ખરીદી કરીએ એટલે જશે. જશે એટલે કઈ બાજુ લખીશું આપણે? જમા બાજુ. કઈ તારીખ છે? 2 ની તારીખ. ચલો સૌ પહેલા ધંધાના ઉપયોગ માટે આપણે નવા વજનિયા, વજનિયાને આપણે ડેડ સ્ટોક કહી શકીએ. તો કોના ખાતે લખીશું? અહીંયા ડેડ સ્ટોક ખાતે. ચાલો ડેડ સ્ટોક કેટલાનો ખરીદ્યો આપણે? 3600 રૂપિયાનો. તો ડેડ સ્ટોક 3600 રૂપિયા રોકડમાં ખરીદીએ છીએ, તો રોકડના કોલમમાં 3600 લખીશું. કોના કોલમમાં લખવામાં આવશે? રોકડના કોલમમાં. અને સાયકલ આપણે 2000 ની ખરીદી, પણ એ કેવી રીતે ખરીદી? ચેક થી આપીને. તો અહીંયા સાયકલ ખાતે લખીએ. કોના ખાતે? 2 તારીખે સાયકલ ખાતે એ ચેક આપીને ખરીદી છે, એટલે કોના કોલમમાં લખીશું આપણે? બેંકના કોલમમાં પૈસા જશે. કેટલા રૂપિયા? 3200 રૂપિયા, 3,200 રૂપિયા. 3 તારીખ સુરેશ પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદી કરી. 10,000 રૂપિયા રોકડા અને બાકીની રકમ ચેકથી ચૂકવી. એટલે પૈસા આમાં આવશે કે જશે? જશે. ખરીદી કરી એટલે પૈસા શું થશે? જશે. જશે એટલે કઈ બાજુ લખીશું? જમા બાજુ. 3 તારીખ કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે. ખરીદ ખાતે. ચલો અહીંયા દાખલામાં પહેલું કેટલું છે? 10,000 રૂપિયા રોકડા. તો 10,000 રૂપિયા રોકડના કોલમમાં લખી દઈએ આપણે. 10,000 રૂપિયા કોના કોલમમાં લખી દઈએ? રોકડના કોલમમાં. રોકડ જાય છે. હજુ 20,000 નો માલ ખરીદ્યો છે. 20,000 ના માલ ઉપર 10% વેપારી વટાવ છે, તો 20,000 માંથી આપણે 10% બાદ કરી દઈએ, એટલે 18,000 નો માલ ખરીદ્યો. બરાબર? 18,000. 5% રોકડ વટાવ છે, તો આના હું 5% માઇનસ 5% કરું, 18,000 ના 5% કેટલા રૂપિયા થશે? 900.
તો રોકડ વટાવના કોલમમાં લખવામાં આવશે 900 રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 900 રૂપિયા વટાવના કોલમમાં લખવામાં આવશે. ખરીદ ખાતે વટાવના કોલમમાં કેટલા લખીશું આપણે? 900 રૂપિયા. બરાબર છે. હવે કેટલાનો માલ હતો? 18,000 નો. 900 રૂપિયા વેપાર રોકડ વટાવ થઈ ગયો. 17,000 ને 100 આપવાના. 17,000 માંથી 10,000 રૂપિયા રોકડા આપ્યા આપણે, તો રોકડના કોલમમાં 10,000 રૂપિયા. તો બાકી કેટલા વધે? 17,000 માંથી 10,000 બાદ કરો તો 7100 રૂપિયા આપણે ચેક થી ચૂકવ્યા. બાકીની રકમ ચેક થી, એટલે 7100 રૂપિયા કેવી રીતે ચૂકવવામાં આવશે? બેંકમાંથી ચૂકવવામાં આવશે, એટલે બેંકમાં જમા કરવામાં આવશે. ચલો, ચોથી તારીખ. સુરેશ પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ મહેશને વેચાણ કિંમત પર 25% નફો ચડાવીને વેચ્યો. 5% રોકડ વટાવ કાપીને અડધા નાણાં ક્રોસ ચેક થી મળ્યા. હવે વેચાણ કર્યું છે, પૈસા મળે છે. મળે છે એટલે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. કોના ખાતે લખીશું? વેચાણ ખાતે. ચાલો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. જો કેટલા ટકા માલ કીધો છે? 50%. પૂરેપૂરો માલ નથી વેચ્યો. તો આપણે જો સુરેશ પાસેથી 20,000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરીએ, એટલે સુરેશ પાસેથી આપણે 18,000 ની ખરીદી કરી હતી. કેટલા રૂપિયાની? 18,000. 18,000 માંથી 50% માલની વાત કરીએ, એટલે 18,000 ના 50% કેટલા થશે? 9,000 રૂપિયા. 9,000 રૂપિયા આપણી ખરીદ કિંમત કહેવાય. ચલો, હે ને? 18,000 ના 50%. વેચાણ કિંમત ઉપર 25% નફો મળે. 25% નફો કોનો કરવાનો? વેચાણ કિંમત. વેચાણ કિંમત તો આપણે જાણતા નથી. તો એવા સંજોગોમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, વેચાણ કિંમતના 25%. વેચાણ કિંમતના 25%, એનો મતલબ ખરીદ કિંમતના 33.33% કહેવાય. હે ને? ખરીદ કિંમતના કેટલા? 33.33%. તો આપણે 9,000 ના 33.33% કરીએ એટલે જવાબ કેટલો આવશે? 2,999.999 આવે, એટલે 3,000 રૂપિયા કહેવાય. તો નફો કેટલો કર્યો આપણે એની અંદર? 3,000. તો 9 ને 3 કેટલા રૂપિયા થશે? અહીંયા 12,000 રૂપિયા. કેટલા રૂપિયા થશે? 12,000 રૂપિયા. હે ને? તો 12,000 નો માલ આપણે વેચ્યો. હે ને? એની અંદરથી આપણને શું કીધું છે? અડધા નાણાં જ મળ્યા છે. કેટલા નાણાં? અડધા નાણાં. તો 12,000 ની અંદર આપણે અડધા નાણાં કરીએ એટલે 6,000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા? 6,000. તો 6,000 રૂપિયા જે અડધા નાણાં મળે છે એના ઉપર 5% શું કરવું પડશે? વટાવ ગણવો પડશે. તો 6,000 ના હું 5% ગણું 300 રૂપિયા. તો 300 રૂપિયા કોની અંદર લખીશું? વટાવની અંદર લખીશું. અને બાકીની રકમ ચેક થી મળે છે, એટલે બેંકના કોલમમાં 6,000 માંથી 300 રૂપિયા વટાવ બાદ કરવું એટલે 5,700 રૂપિયા કોની અંદર આવશે? બેંકની અંદર આવશે. ચાલો, એના પછી લેણા પેટે અરવિંદ પાસેથી 11,400 નો ક્રોસ ચેક મળ્યો. પૈસા મળે છે તો ઉધાર બાજુ લખીશું. 5 તારીખ કોની જોડેથી? અરવિંદ પાસેથી. તો લખીશું આપણે અરવિંદ ખાતે 11,400 નો ચેક મળે છે. ચેક મળે છે એટલે બેંકના કોલમમાં લખીશું 11,400 રૂપિયા. દિનેશ પાસેથી 6,140 ના લેણા પેટે ચૂકતીના હિસાબે 6,000 રૂપિયા મળ્યા. આ પણ પૈસા મળે છે એટલે ઉધાર બાજુ. કોની જોડેથી મળે છે? દિનેશ પાસેથી. તો લખીશું દિનેશ ખાતે. અહીંયા 6,000 રૂપિયા રોકડા મળે છે, હે ને? તો 6,000 રૂપિયા રોકડના કોલમમાં લખીશું આપણે. 6,000 બેંકમાંથી કઈ મળતું નથી. આપણે લેવાના કેટલા હતા? 6,140. 6,000 રૂપિયા આપ્યા, 140 રૂપિયાનો વટાવ કાપ્યો, તો 140 રૂપિયા આપણે વટાવમાં લખવામાં આવશે. ઓકે, ચલો. તો દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે, કોઈ વ્યવહાર બાકી રહ્યો નથી. હવે આપણે શું કરવાનું છે? સરવાળો. સૌથી પહેલા વટાવનો સરવાળો કરીએ તો આપેલ વટાવ કેટલો કહેવાશે? 300 + 140 હશે 440, અને મળેલ વટાવ કેટલો કહેવાશે? આપણો 900 રૂપિયા. હવે રોકડ ખાતાનો સરવાળો કરીએ. રોકડ ખાતામાં 40,000 + 6,000 એટલે કેટલા રૂપિયા થાય? 46,000 રૂપિયા સરવાળો. આ બાજુ કેટલા લખીશું આપણે? 46,000. 46,000 માંથી આપણે જુઓ, 46,000 માંથી એક પેમેન્ટ કેટલાનું કર્યું છે? 3600 નું. તો 46,000 - 3600 માઈનસ 10,000 કેટલા રૂપિયા વધે? 32,400 રૂપિયા બેંકમાં વધશે. 32,400. 32,400 રૂપિયા. ચલો, એના પછી સોરી, આ રોકડ શિલ્લક શું લખીશું? કયો મહિનો હતો અહીંયા? એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનાની છેલ્લી તારીખ કઈ હોય? 30 હશે. બાકી આગળ લઈ ગયા. ચલો, હવે બેંક શિલ્લક. બેંકનો સરવાળો કરીએ તો બેંકમાં જુઓ 15,000 રૂપિયા વત્તા 5700 ની એન્ટ્રી વત્તા 11,400 ની એન્ટ્રી. તો આનો સરવાળો કેટલો થાય છે? 32,100. તમે કોમેન્ટની અંદર તમારો સરવાળો કહી શકો છો. તમે બી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સરવાળો કરી શકો છો. 32,100 માંથી જે પેમેન્ટ કર્યું એ બાદ કરીને રકમ કોમેન્ટ કરી શકો છો. -3200 - 7,100. તો અહીંયા કેટલા વધે છે? 21,800 રૂપિયા રોકડ શિલ્લક વધી, જે અહીંયા લખીશું આપણે બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા? 21,800 રૂપિયા.
ચાલો આવી રીતે આ દાખલો ગણશો તો તમને પરીક્ષાની અંદર રોકડા 4 ગુણ મળી જશે. ચલો હવે નેક્સ્ટ દાખલો છે, એ પણ રોકડ મેળવનો જ છે. બીજા નંબરનો, નીચેના વ્યવહારો પરથી શ્રી અમિતનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કેટલા ખાનાવાળો કીધો છે? 3 ખાનાવાળો રોકડ મેળ. 3 ખાનામાં કયા કયા હોય? વટાવ રોકડ બેંક જમા બાજુ બી, વટાવ રોકડ બેંક ઉધાર બાજુ બી. આ કઈ બાજુ કહેવાય? આપણી ઉધાર બાજુ. આ કઈ બાજુ કહેવાશે? આપણી જમા બાજુ. ચાલો 2024 એપ્રિલ 30 ની આખરની બાકી રોકડ શિલ્લકમાં 7500 અને બેંક શિલ્લક કેટલી આપેલી છે? 10000. આપણે કયા મહિનાનું બનાવવાનું છે? 2024 મે મહિનાનું. તો ઉધાર બાજુ લખીએ આપણે 2024 મે મહિનાનું. એપ્રિલ મહિનાની આખરની શિલ્લક એ મે મહિના માટે શરૂઆતની શિલ્લક કહેવાશે. તો અહીંયા લખીશું આપણે બાકી આગળ લાવે. ચલો બાકી આગળ લાવેમાં રોકડના કેટલા છે? 7500. રોકડ શિલ્લકમાં 7500 અને બેંક શિલ્લકના કેટલા છે? 10000 રૂપિયા. બેંક શિલ્લકના કેટલા લખીશું? 10000 રૂપિયા. બીજી તારીખ 2024 મે ની બીજી તારીખે શું આપેલું છે? રૂપિયા 12000 નો માલ 10% વેપારી વટાવે ને 5% રોકડ વટાવે નિર્માને વેચ્યો, રકમ ક્રોસ ચેક ની મળી. વેચાણ કર્યો છે, પૈસા આવે છે. કઈ તારીખ છે? 2 તારીખ. તો કોના ખાતે લખીશું? અહીંયા વેચાણ ખાતે પૈસા આવે છે, હે ને? 12000 નો માલ છે. કેટલા રૂપિયાનો? 12000. તો 12000 માંથી પહેલા સૌપ્રથમ વેપારી વટાવ 10% બાદ કરી દઈએ, -10%. એટલે 10800 રૂપિયા થાય. કેટલા રૂપિયા? 10800. એમાં 5% રોકડ વટાવ ગણવો પડશે, તો ગુણ્યા 5%. તો રોકડ વટાવ વટાવના કોલમમાં લખાશે 540 રૂપિયા. તો અહીંયા જુઓ 10800 રૂપિયા લેવાના હતા, 540 રૂપિયા આપણે વટાવ આપ્યો. તો આપણને બાકીની રકમનો શું મળશે? ચેક મળે છે. કેટલા રૂપિયાનો? 10260 નો. તો બેંકના કોલમમાં લખીશું કેટલા રૂપિયા? 10260 રૂપિયા. ચાલો એના તરીકે 10 તારીખ કીધી છે. નિર્માણ નાદાર જાહેર થવાથી ચેક નકરાયો. આપણે ચેક બેંકમાં ભર્યો, બેંક બેલેન્સ વધારી દીધી, પણ ચેક શું થઈ ગયો? બાઉન્સ થઈ ગયો. નિર્માણ આધાર જાહેર થઈ એટલે બેંક ચેક શું થઈ ગયો? બાઉન્સ. કઈ તારીખની વાત છે? 10 તારીખ. તો હવે પૈસા કોની જોડેથી લેવાના? આપણે નિરમા પાસેથી, હે ને? નિરમા ખાતે કેટલા રૂપિયાનો ચેક જમા કરેલો હતો? 10260. 10260 રૂપિયા બેંકમાં શું કરી દઈશું? જમા. હવે બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આ 540 રૂપિયા વટાવ બી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે વટાવના કોલમમાં બી 540 લખવા પડશે, કેમ કે હવે પૈસા રોકડ વ્યવહાર કહેવાય નહીં. હે ને? તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમ ₹50 લેખે આખરી ડિવિડન્ડ મળશે. હજુ મળ્યું નથી. જ્યારે મળશે ત્યારે તેની નોંધ કરવામાં આવશે. હજુ સુધી કોઈ ડિવિડન્ડ મળ્યું નથી. ચલો એના પછી દાખલામાં શું કહેલું છે? 13 તારીખ 500 રૂપિયા મજૂરીના અને 900 રૂપિયા ટેલિફોન બિલના રોકડા તથા 1500 વીજળી બિલના ચેકથી ચૂકવી આપ્યા. પૈસા જાય છે. કઈ તારીખની વાત છે? તો કે 13 તારીખ. 13 તારીખ મજૂરી ખાતે. ચલો મજૂરી ખાતે. મજૂરી ખાતે કેવી રીતે ચૂકવ્યા છે? રોકડા. મજૂરીના કેટલા રૂપિયા છે? 500. રોકડના કોલમમાં લખીશું 500 રૂપિયા. ચલો મજૂરી ખાતે. ટેલિફોન બિલના 900 રૂપિયા બી રોકડા. ટેલિફોન બિલ ખાતે કેટલા રૂપિયા છે? 900. એ પણ રોકડા છે. અને વીજળી બિલના 1500 રૂપિયા ચેક થી, તો વીજળી ખર્ચ ખાતે. વીજળી ખર્ચ ખાતે એ કેવી રીતે? ચેક થી. એટલે કોના કોલમમાં લખવામાં આવશે? બેંકના કોલમમાં. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા. ચાલો અંગત વપરાશ માટે બેંકમાંથી 2000 અને ધંધામાંથી 1000 નો માલનો ઉપાડ કર્યો. તો 14 તારીખની વાત કરો. અંગત વપરાશ માટે જે લઈ ગયા એને શું કહેવાશે? ઉપાડ કહેવાશે. ઉપાડ ખાતે બેંકમાંથી કેટલા લઈ ગયા? 2000. તો બેંકના કોલમમાં આપણે કેટલા રકમ જમા કરી દઈશું? 2000 રૂપિયા. બેંકમાંથી એટલા પૈસા ઓછા થઈ જશે. અને 1000 નો માલ લઈ ગયા છે. તો માલ તો લઈ ગયા તો રોકડ અને બેંક શિલ્લકમાં કોઈ ફરક પડશે નહીં. એની નોંધ અહીંયા રોકડ મેળમાં કરવામાં આવશે નહીં. 5000 રૂપિયા બેંકમાં શિલ્લક રાખી બાકીની રકમ ઉપાડી ધંધામાં લાવ્યા. કઈ તારીખની વાત છે? 15 તારીખની વાત છે. અને છેલ્લે કયો મહિનો છે? મે મહિનો. મે મહિનામાં આખરની તારીખ કઈ હશે? આપણે 31. બાકી આગળ લઈ ગયા. દાખલામાં કહેલું છે છેલ્લે બેંક શિલ્લકમાં કેટલા રાખવાના? 5000. તો બાકી આગળ લઈ ગયામાં હું કેટલા લખી દઉં? 5000. બાકીની રકમ જે વધે એ શું કરી દેવાની? આપણે ઉપાડી લેવાની છે. તો કેટલી વધે એ જોઈ લઈએ. બેંકમાં જુઓ સૌથી પહેલા તો 10000 વત્તા 10260 એટલે 20260 રૂપિયાની આવક થઈ ગઈ. 20260. આ બાજુ બી લખીએ 20260. 20260 માંથી 10260 રૂપિયાનો ચેક નકરાઈ ગયો. 1500 રૂપિયા આપણે વીજળી બિલ ખર્ચ થયો અને 2000 ધંધામાંથી ઉપર. બેંકમાં 6500 રૂપિયા પડ્યા છે. 65 માંથી 5000 રૂપિયા આપણે એની અંદર રાખવાના.
તો ઉપાડી કેટલા લેવાના? 1500 રૂપિયા. 1500 રૂપિયા આપણે ઉપાડીએ, 1500 રૂપિયા શું કરીશું? ઉપાડીશું. એટલે 1500 રૂપિયા બેંકમાંથી ઓછા થઈ જશે. ઉપાડીશું એટલે કોના ખાતે લખીશું? અહીંયા રોકડ ખાતે. તો 1500 રૂપિયા આપણે ઉપાડ્યા એટલે રોકડ આવી તો રોકડમાં શું કરીશું? ઉધાર 1500 રૂપિયા કોના ખાતે લખીશું? અહીંયા બેંક ખાતે. આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર કહેવાય? જમા ખર્ચી. જ ખ કાપાના કોલમમાં શું લખીશું આપણે? જ ખ ટૂંકમાં જમા ખર્ચી વ્યવહાર. ચલો હવે આપણે વટાવમાં જુઓ 540 આપેલ વટાવ અને આ બાજુ 540 મળેલ વટાવ. ચલો હવે રોકડનો સરવાળો કરીએ. 7500 વત્તા 1500 એટલે 9000 રૂપિયા રોકડ આવી. કેટલા રૂપિયા? 9000. 9000 માંથી જે ગઈ એ શું કરી દઈએ? બાદ. 9000 માંથી જુઓ સૌથી પહેલા આપણે પેમેન્ટ કર્યું છે 500 રૂપિયાનો મજૂરી ખર્ચ અને 900 રૂપિયાનો વીજળી બિલ ખર્ચ. એટલે છેલ્લે કેટલા વધ્યા? 7600 રૂપિયા. 7600 રૂપિયા. 7600 રૂપિયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. નીચેના વ્યવહારો પરથી શ્રી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. આની અંદર બી શું બનાવવાનું કીધું છે? આપણને રોકડ મેળ 3 ખાનાવાળો કીધું છે. એટલે કયા કોલમ બનશે આપણા? વટાવ, રોકડ અને બેંક. કયા બનશે? વટાવ, રોકડ અને બેંક નું કોલમ. ચલો 2024 ઓગસ્ટ પહેલી તારીખ. તો ઉધાર બાજુ લખીએ અહીંયા 2024 ઓગસ્ટ એટલે 8મો મહિનો અને પહેલી તારીખ. હાથ પર રોકડા 8000 અને બેંક ખાતાની ઉધાર બાકી કેટલી છે? 10000 રૂપિયા. તો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. હાથ પર રોકડા કેટલા છે? 8000 રૂપિયા અને બેંકની ઉધાર બાકી કેટલી છે આપણી? 10000 રૂપિયા. ચાલો 5 તારીખ 8000 નો માલ 8% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. 3000 રૂપિયા રોકડા અને બાકીની રકમ ચેકથી ચૂકવી એટલે પૈસા જાય છે. એટલે કઈ તારીખ બાજુ લખીશું? જમા બાજુ. કઈ તારીખ છે? 5 તારીખ. કેમ પૈસા જાય છે? એનું કારણ ખરીદ ખાતે. કોના ખાતે લખવામાં આવશે? ખરીદ ખાતે. કેટલાનો માલ ખરીદ્યો આપણે? 8000 રૂપિયા. 8000 ના વેપારી વટાવ કેટલો છે? 8%. તો જુઓ 8000 માઇનસ 8% વેપારી વટાવ બાદ કરી દીધો અને 5% રોકડ વટાવ છે. તો માઇનસ હજુ આપણે કરી દઈએ 5%. એટલે કેટલા વધે? 6992 રૂપિયા વધે. 6992 ચૂકવવાના, એમાં 3000 રૂપિયા રોકડા. રોકડના કોલમમાં કેટલા લખીશું આપણે? 3000 રૂપિયા. તો 6992 માંથી 3000 બાદ કરું એટલે બેંકમાં કેટલા થશે? 3992 રૂપિયા. હવે વટાવમાં કેટલા લખવાના? કયો વટાવ લખવાનો? રોકડ વટાવ. કેવી રીતે લખીશું? જુઓ 8000 ના પહેલા તો 8% તમે બાદ કરી દો એટલે 7360. એમાં રોકડ વટાવ કેટલા ટકા? તો 5%. એટલે 368 રૂપિયા વટાવ કહેવાય. રોકડ વટાવ કેટલો કહેવાશે? 368 રૂપિયા. 368 રૂપિયા. ચલો 6 તારીખ બેંકે 150 સિલક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. એટલે બેંક બેલેન્સ શું થશે? વધશે. હે ને? જમા કર્યા તો આપણે ઉધાર કરીશું. હે ને? કોના છે? વ્યાજ ખાતે. વ્યાજ ખાતે કોને? બેંકે. તો બેંકના કોલમમાં 150 રૂપિયા. બેંકના કોલમમાં કેટલા રૂપિયા? 150. તેમજ ઘર માટેના લોકર ભાડાના 600 સૂચના મુજબ ઉધાર્યા છે. કઈ તારીખ છે? 1 તારીખ 6 તારીખ. ઉધાર્યા એટલે બેંક બેલેન્સ એટલું ઓછું થશે. કેટલા રૂપિયા? 600 રૂપિયા. તો બેંકના કોલમમાં આપણે 600 રૂપિયા શું કરવામાં આવશે? જમા. શેના માટે ઉધાર્યા? ઘરના લોકરના. તો એને ઉપાડ કહેવાશે. શું કહેવાશે? ઉપાડ ખાતે 600 રૂપિયા બેંકમાંથી ઓછા થઈ જશે. ઉમેદવારનું પ્રીમિયમ 3000 ક્રોસ ચેકથી મળ્યું એટલે આવક બાજુ. ઉમેદવારનું પ્રીમિયમ, ઉમેદવારના પ્રીમિયમ ખાતે 3000 નું ચેક કેવી રીતે મળ્યું હતું? ચેકથી. તો ચેકથી મળ્યું એટલે 3000 રૂપિયા કોના કોલમમાં લખીશું આપણે? બેંકના કોલમમાં લખવામાં આવશે. જ્યારે આગના વીમા પ્રીમિયમના 1500 રૂપિયા રોકડીથી ચૂકવ્યું એટલે પૈસા કયા? કઈ તારીખ છે? 7 તારીખ. વીમા પ્રીમિયમ ખાતે. બરાબર. કેવી રીતે ચૂકવ્યા? રોકડીથી. તો રોકડના કોલમમાં કેટલા રૂપિયા? 1500 રૂપિયા. 1500 રૂપિયા રોકડના કોલમમાં જમા કરીશું. ભારત મશીનરીમાંથી 6000 નું યંત્ર ચેક આપી ખરીદ્યું. યંત્ર ગોઠવણી ખર્ચના 200 રૂપિયા રોકડા ચૂકવ્યા છે. તો સૌથી પહેલા 8 તારીખની વાત કરીએ. 8 તારીખ યંત્ર ખાતે આપણે યંત્ર ખરીદ્યું છે. યંત્ર ખાતે 6000 નું પેમેન્ટ કર્યું. કેવી રીતે? બેંકથી, ચેકથી. એટલે બેંકના કોલમમાં 6000 લખીશું અને 200 રૂપિયા રોકડા ચૂકવ્યા તો એ પણ યંત્ર ખર્ચ યંત્રમાં જ એડ થશે એટલે 200 રૂપિયા આપણે રોકડના કોલમમાં લખવામાં આવશે.
10 તારીખ 6000 નો માલ 10% વેપારી વટાવ આપવા છતાં 25% નફો મળે તે રીતે અશોકને વેચો. જુઓ 6000 નો માલ 10% વેપારી વટાવ આપ્યા પછી બી 25% નફો મળવો જોઈએ એવી સંજોગ હોય તો વેપારી વટાવ ગણવાનો નહીં. અશોકે 50% રકમ રોકડીથી ને બાકીની રકમ ચેકથી 5% રોકડ વટાવની શરતે ચૂકવી. તો જુઓ અહીંયા 6000 નો માલ છે, કેટલા ટકા આપણે નફો મેળવવાનો છે 25%, એટલે કેટલું થાય 7500 નો માલ થશે. કેટલા રૂપિયાનો? 7500. ઓકે, વેચાણ કર્યો છે એટલે પૈસા આવશે એટલે કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. વેચાણ ખાતે પૂરેપૂરા પૈસા આપી દીધા, બાકી છે 50% રકમ રોકડીથી ને બાકીની રકમ ચેકથી, એટલે પૂરેપૂરા આપી દીધા છે. કેટલા ટકા રોકડ વટાવ ગણવાનો? 5%. તો 7500 ના હું 5% ગણું એટલે રોકડ વટાવમાં કેટલા લખાશે? 375 રૂપિયા. 50% રકમ રોકડીથી, હે ને? તો આપણે લેવાના કેટલા હતા? 7500 માંથી 375 રૂપિયા વટાવ ગણાયો, હે ને? તો 50% રોકડીથી એટલે અડધા કરીએ એટલે 300 ને 3562.5 3562.5 રોકડીથી અને 3562.5 રૂપિયા બેંકમાં ચેકથી મળ્યા. ક્લિયર? ચલો હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે આપણે સરવાળો કરીશું. તો આપેલ વટાવનો સરવાળો કેટલો થાય છે? 375. આ બાજુ મળેલ વટાવનો સરવાળો કેટલો થાય છે? 368. સૌથી પહેલા રોકડનો સરવાળો કરીએ. 8000 વત્તા 3000 એટલે 11562.5. આ બાજુ બી સરવાળો કેટલો લખાશે? 11562.5. એની અંદરથી રકમ બાદ કરી દઈએ. 11562.5 માંથી સૌપ્રથમ 3000 ની એન્ટ્રી, -1500 ની એન્ટ્રી, -200 ની એન્ટ્રી, એટલે રકમ વધે છે 6862.5 રૂપિયા. 6862.5 રૂપિયા. ચલો હવે આપણે બેંકનો સરવાળો કરીએ. 10000, 150, 3000, 3562.5. આનો સરવાળો થાય છે 16712.5. આ બાજુ બી 16712.5 માંથી આપણે બાદ કરીએ 3992 -600 ની એન્ટ્રી, -6000 ની એન્ટ્રી, રકમ વધે 6120.5. અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા આકરની બાકી. ચલો નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન નંબર 4. નીચેના વ્યવહારો રોકડ બેંક વટાવ ખાનાવાળા રોકડ મેળમાં નોંધો અને રોકડ મેળની બાકીઓ શોધો. તો આની અંદર બી 3 ખાનાવાળો રોકડ મેળ થઈ ગયો. આ બાજુ આપણે ઉધાર બાકી કહેવાશે, આ બાજુ આપણે જમા બાકી કહેવામાં આવશે. 2024 જાન્યુઆરી 1લી તારીખ, તો ઉધાર બાજુ લખીશું 2024 જાન્યુઆરી 1લી તારીખ. હાથ પર રોકડ શિલક 4800 અને બેંક ઓવરડ્રાફ્ટ 1000 છે. તો અહીંયા જુઓ હાથ પર રોકડ શિલક છે, ઉધાર બાજુ લગાશે. બાકી આગળ લાવ્યા રોકડના કોલમમાં કેટલા રૂપિયા? 4800 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે જમા બાજુ લખાશે 1લી તારીખ. અહીંયા બાકી આગળ લાવ્યા બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે કઈ બાજુ લખાય? જમા બાજુ. કેટલા રૂપિયા? 1000 રૂપિયા. ચાલો એના પછી 3જી તારીખ 3000 રૂપિયા બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા શું ભર્યા છે? રોકડ. રોકડ ગઈ રોકડમાં જમા. રોકડમાં જમા. ક્યાં ગઈ રોકડ? બેંકમાં. તો બેંકમાં ઉધાર. બેંકના કોલમમાં 3000 શું થશે? ઉધાર. બેંકના કોલમમાં જે અહીંયા લખ્યું કઈ તારીખ છે? 3 તારીખ. વિગતના કોલમમાં વ્યમ આય અહીંયા શું લખીશું? રોકડ ખાતે. સામે વાળાનું નામ. અહીંયા 3 તારીખે શું લખાશે? બેંક ખાતે. આવા વ્યવહારને કયો વ્યવહાર કહેવાય? જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે થાપામાં આપણે શું લખીશું? જ ખ. ઓફિસ ખર્ચ માટે 1000 અને અંગત ખર્ચ માટે 2000 બેંકમાંથી ઉપાડ્યા. અહીંયા સૌથી પહેલા બેંકમાંથી કેટલા ઉપાડ્યા? 3000 રૂપિયા. કઈ તારીખની વાત છે? 8 તારીખની વાત છે. તો સૌથી પહેલા અંગત ઓફિસ ખર્ચ માટે કેટલા ઉપાડ્યા? 1000. તો ઓફિસ ખર્ચના 1000 લખીએ. બેંકમાંથી ઉપાડ્યા, બેંકમાં જમા થશે. અને 2000 રૂપિયા અંગત ખર્ચ માટે, તો એ 2000 રૂપિયા અંગત ખર્ચ માટે એટલે ઉપાડ ખાતે લખીશું. અને 1000 રૂપિયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચ થયો નથી એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા રોકડ ખાતે. અને આ 2000 રૂપિયા કોના ખાતે લખવામાં આવશે? અહીંયા ઉપાડ ખાતે. તો 1000 રૂપિયા રોકડ ખાતે. રોકડ આવે છે એટલે રોકડમાં શું થશે? ઉધાર. 1000 રૂપિયા. કઈ તારીખ છે? 8 તારીખ. કોના ખાતે લખીશું? અહીંયા બેંક ખાતે. આ બી વ્યવહાર કયો કહેવાશે? જમા ખર્ચી. જ ખ.
ઓફિસ ખર્ચ માટે 1000 અને બેંક ખર્ચ માટે બેંક પરથી ઉપડે. ચલો 12 અવિનાશને 1000 નો માલ 5% રોકડ વટાવે વેચ્યો. અવિનાશે તરત ક્રોસ ચેક થી રકમ ચૂકવી જે ચેક બેંકમાં ભર્યો. વેચાણ કરવાથી પૈસા આવી રહ્યા છે, ઉધાર બાજુ લખીશું વેચાણ ખાતે. ચલો 1000 નો માલ છે, 5% રોકડ વટાવ આપવાનો છે. 1000 ના 5% કરીશું એટલે વટાવના કોલમમાં કેટલા લખવામાં આવશે 50 રૂપિયા. હવે પૈસા કેવી રીતે મળે છે? ચેક થી પૂરેપૂરા મળી જશે. તો 1000 માંથી 5% 50 રૂપિયા બાદ કરો એટલે બેંકમાં કેટલા આવશે? 950 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 950 રૂપિયા. એના પછી અવિનાશ પાસેથી મળેલ ચેક નકરાઈને પાછો આવ્યો. 17 તારીખ આપણે બેંકમાં ભર્યું પણ બેંક કેન્સલ થયું એટલે કઈ બાજુ લખીશું પાછો? જમા બાજુ. પૈસા કોની જોડેથી લેવાના? આપણે અવિનાશ જોડેથી. અવિનાશ ખાતે કેટલા રૂપિયા ચેક હતો? 950 રૂપિયા. એ વટાવ બી કેન્સલ થઈ જશે, રોકડ વટાવ શું થઈ જશે? કેન્સલ. એટલે વટાવ પાછો 50 રૂપિયા લખવામાં આવશે. 4000 નો માલ 4% રોકડ વટાવથી ખરીદ્યો, બદલામાં 60% રકમનો ચેક આપ્યો. તો 40% વ્યક્તિનું નામ નથી આપેલું, 40% રોકડથી ચૂકવ્યા હશે. કઈ તારીખની વાત છે? 25 તારીખ. પૈસા જાય કોના ખાતે લખીશું? અહીંયા આપણે ખરીદ ખાતે. સૌથી પહેલા તો 4000 ના કેટલા ટકા કરવાના? 4%. એટલે આપણો રોકડ વટાવ મળી જાય. 4000 ના 4% કરવું એટલે વટાવના કોલમમાં કેટલા લખવાના? 160 રૂપિયા. હે ને? તો 4000 માઇનસ 160 કરો એટલે કેટલા રૂપિયા? 3840. 3840 ના 60% ગુણ્યા 60% એટલે 2304 રૂપિયા ચેક થી આપ્યા. 2304 રૂપિયા. હે ને? અને તો 4000 માઇનસ 160 માંથી આપણને 2304 રૂપિયા કેવી રીતે આપ્યા? ચેક થી. બાકી રકમ 1536 રૂપિયા રોકડ થી ચૂકવી હશે. 1536. ચલો બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ 500 રૂપિયા બેંકે નોંધ્યું છે. કઈ તારીખ છે? 31 તારીખ. નોંધ્યું એટલે વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય, પૈસા ઓછા થશે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે કેટલા રૂપિયા લખીશું? બેંકના કોલમમાં 500 રૂપિયા. દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે આપણે આનું શું કરવાનું છે? ફક્ત સરવાળો. તો વટાવનો આપેલ વટાવ કેટલો છે? 50 રૂપિયા. આ બાજુ મળેલ વટાવ કેટલો થાય છે? 50 વત્તા 160 એટલે 210 રૂપિયા. ચલો હવે આપણે રોકડનો સરવાળો કરીએ. કોનો સરવાળો? રોકડનો. 4800 વત્તા 1000 4800 વત્તા 1000 કરો એટલે 5800 રૂપિયા સરવાળો થાય. 5800. આ બાજુ કેટલા લખવામાં આવશે? 5800. 5800 માંથી માઇનસ 3000 રૂપિયા બેંકમાં ભર્યા, 1536 રૂપિયાનું આપણે પેમેન્ટ કર્યું ખરીદીનું, 1264 રૂપિયા વધે. 1264 કોના ખાતે લખીશું? અહીંયા બાકી આગળ લઈ ગયા. છેલ્લે આટલા રૂપિયા વધ્યા આપણી જોડે. હવે આપણે કોનો સરવાળો કરવાનો છે? બેંકનો. તો અહીંયા જુઓ બેંકમાં જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. કઈ બાજુનો? ઉધાર કરતા જમા બાજુનો. તો સૌપ્રથમ આપણે જમા બાજુનો સરવાળો કરીશું. 1000 2000 950 વત્તા 2304 વત્તા 500 7754 રૂપિયા. 7754 રૂપિયા. આ બાજુ બી લખીશું 7754 માંથી 3000 ની એન્ટ્રી માઇનસ 950 તો કેટલા વધે છે? 3804 રૂપિયા. 3804 રૂપિયા. 3800. જમા બાજુનો સરવાળો વધારે એટલે જમા બાકી કહેવાય. જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ને અહીંયા લખીશું આપણે બાકી આગળ લઈ ગયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન રોકડ મેળનો 5મા નંબરનો. નીચેના વ્યવહારો શ્રી હેમચંદ્રના 3 ખાનાવાળા રોકડ મેળમાં નોંધો અને સિલક પણ શોધી કાઢો. રોકડ મેળ કેટલા ખાનાવાળો કીધું છે? ફરીથી આપણને 3 ખાનાવાળો. આ બાજુ કઈ બાકી કહેવાશે? આપણી ઉધાર બાકી. અને આ બાકી કઈ બાજુ કઈ કહેવાશે? આપણી જમા બાકી કહેવામાં આવશે. 2024 એપ્રિલ 1લી તારીખ. તો અહીંયા ઉધાર બાજુ લખીશું પહેલા તો 2000 એપ્રિલ એટલે ચોથો મહિનો 1લી તારીખ. રોકડા કેટલા રૂપિયા છે? 20000 રૂપિયા. લાવી ધંધો શરૂ કર્યો એવું કીધું છે. તો કોના ખાતે લખીશું? આપણે મૂડી ખાતે. રોકડના કોલમમાં કેટલા રૂપિયા? 20000 રૂપિયા. ચલો આ બેંક ઓવરડ્રાફ્ટ છે. બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ લખાશે 1લી તારીખ. એ પણ કોના ખાતે લખાશે? મૂડી ખાતે. કેટલા રૂપિયા છે? 8000 રૂપિયા. તો બેંકના કોલમમાં કેટલા લખીશું આપણે? 8000 રૂપિયા. તેજસને 30000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. એડવાન્સ પેટે 10000 રૂપિયા આપ્યા. એડવાન્સ પેટે આપણે કોને આપ્યા છે? તેજસને આપ્યા છે. તો 2 તારીખે હે ને? કોના ખાતે લખીશું? તેજસ ખાતે. કેટલા રૂપિયા રોકડ ગઈ આપણી જોડેથી? 10000 રૂપિયા. ચલો
એના પછી તેજસે ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો, બાકીની રકમ પૂરેપૂરો ચેક આપ્યો. કઈ તારીખ છે? 3 તારીખ. શું લખાશે? ખરીદ ખાતે. ચાલો ખરીદ ખાતે કેટલા લખાશે જુઓ. 30,000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરતો, તો 30,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરું એટલે 27,000 રૂપિયા થાય. 27,000 માંથી 10,000 તો આપણે ચૂકવેલા જ હતા, તો બાકી કેટલા રહ્યા? 17,000. 17,000 નો આપણે ચેક આપ્યો. ચેક આપ્યો એટલે બેંકના કોલમમાં લખીશું કેટલા રૂપિયા? 17,000 રૂપિયા. કૈલાસ પાસેથી લેણાના બદલામાં 6,000 ની 2 માસની હુંડી મળી, જે બેંકમાં તરત 200 ના વટાવી રોકડા મેળવ્યા. પૈસા રોકડા મેળવ્યા. કઈ તારીખ છે? 4 તારીખ. કોની જોડેથી લેણી હુંડી મળી આપણને? કૈલાસ જોડેથી. કૈલાસ ખાતે. કૈલાસ ખાતે હે ને? ઓકે. કેટલા રૂપિયાની હુંડી હતી? 6,000 ની. 200 રૂપિયા વટાવ, તો વટાવના કોલમમાં 200 રૂપિયા અને 6,000 માંથી 200 રૂપિયા માઇનસ કરો એટલે રોકડા કેટલા મળશે? 5,800. બેંકના કોલમમાં કઈ આવશે નહીં. અંગત દેવા 1,050 ના ચૂકતે હિસાબે 1,000 વિરલને ચૂક્યા. કેવા દેવા છે? અંગત દેવા છે. કેવા દેવા છે? અંગત. તો કઈ તારીખ છે? 6. અંગત દેવા તો આપણે કોના ખાતે લખીશું? અહીંયા ઉપાડ ખાતે. બરાબર છે. કેટલા રૂપિયા ચૂક્યા? 1,000 રૂપિયા. એ રોકડમાંથી જશે ને આમાં વટાવ નહીં લખાય કેમ કે આ તો અંગત હતું એટલા માટે. 25,000 વિકાસ પાસેથી 12% ના વ્યાજે લોન લઈ બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી. કઈ તારીખ છે? 7 તારીખ. કોની જોડેથી પૈસા લીધા આપણે? વિકાસ પાસેથી. તો અહીંયા લખીશું વિકાસની લોન ખાતે. વિકાસની લોન ખાતે 25,000 રૂપિયા બેંકમાં ભર્યા છે. ચાલો ઓકે. હવે કોઈ એન્ટ્રી કરવાની બાકી નથી, તો ફક્ત આપણે શું કરીશું? આના સરવાળા જ કરીશું. તો અહીંયા જો આપેલ વટાવ કેટલો થાય છે? 200 રૂપિયા. મળેલ વટાવમાં કઈ છે નહીં. ઓકે ચલો હવે રોકડનો સરવાળો કરીએ તો રોકડનો સરવાળો 20 ને 5 કેટલા થશે? 25,800. આ બાજુ બી કેટલા લખીશું? 25,800. 25,800 માંથી જમા બાજુની એન્ટ્રી આપણે બાદ કરી દઈએ. 25,800 માઇનસ 10,000 માઇનસ 1,000 એટલે જવાબ આવે 14,800 રૂપિયા. 14,800. 14,800. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. ઓકે હવે બેંકનો સરવાળો. બેંકનો જો ઉધાર બાજુ કેટલો થાય છે? સરવાળો 25,000 રૂપિયા અને જમા બાજુ બી કેટલો? 17 ને 8 25,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ ભરી દીધો. એક પણ રૂપિયો બેંકમાં વધતો નથી. ચાલો નેક્સ્ટ એન્ટ્રી 6થા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી અરુણાભાઈનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. કેટલા ખાનાવાળો કીધો છે આપણને? રોકડ મેળ 3 ખાનાવાળો. આ કઈ બાજુ કહેવાશે? આપણી ઉધાર બાજુ. આ કઈ બાજુ કહેવાશે? આપણી જમા બાજુ. ઓકે 2024 માર્ચ 1લી તારીખ. 2024 માર્ચ 1લી તારીખ. રોકડ શિલક 8,450. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 8,450 રૂપિયા. 8,450 રૂપિયા. આપણને બેંક પ્રત્યેનું દેવું આપેલું છે 11,000 રૂપિયા. તો બેંક પ્રત્યેનું દેવું એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. એટલે આપણે જમા બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? બેંકના કોલમમાં આપણે લખીશું 11,000 રૂપિયા. 11,000 રૂપીસ. ચલો સૂર્યકાંતને 6,150 ના દેવા પેટે ચૂકતી હિસાબે 6,000 નો ચેક આપ્યો એટલે પૈસા ગયા. 2 તારીખ જમા બાજુ લખીશું આપણે. સૂર્યકાંત ખાતે 150 રૂપિયા વટાવના કોલમમાં અને 6,000 રૂપિયા શું છે? ચેક આપ્યો છે. ચેક આપ્યો એટલે કોના ખાના કોલમમાં લખવામાં આવશે? બેંકના કોલમમાં લખવામાં આવશે. ચલો એના પછી કમલેશ પાસેથી 8,100 ના લેણાના બદલામાં 3,000 ના રોકડા અને 6 માર્ચ 2024 ના રોજનું 5,000 નો દેના બેંકનો ચેક નંબર ચૂકતે હિસાબે મળ્યો. અને મળ્યો એટલે પૈસા આવે છે. કઈ તારીખ છે? 4 તારીખ. કમલેશ ખાતે. કમલેશ ખાતે. ચલો કમલેશ ખાતે આપણને કેટલા રૂપિયા મળ્યા? 8100 રૂપિયા. 3,000 રૂપિયા રોકડા અને 5,000 નો ચેક એટલે 3 ને 5 કેટલા થાય? 8,000 થયા એટલે 100 રૂપિયાનો વટાવ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે 3,000 અને આ જે 5,000 નો ચેક એ 6 માર્ચ નો છે એટલે અત્યારે આપણે બેંકમાં વટાવી શકતા નથી. કઈ તારીખ છે? 4 તારીખ. એ ક્યારે વટાવી શકીએ આપણે? 6 તારીખ. તો અત્યારે તો આપણે પૂરેપૂરી રકમ શું લખીશું? રોકડ તરીકે લખી દઈશું 8,000 રૂપિયા. હવે શું કરવામાં આવશે? કઈ તારીખે આપણે બેંકમાં વટાવીશું? 6 તારીખે. 6 તારીખે પૈસા જશે. ક્યાં જશે? બેંકમાં. બેંક ખાતે રોકડ કેટલા રૂપિયા જશે આપણી જોડેથી? 5,000 રૂપિયા.
ક્યાં જશે ચેક? એ બેંકમાં 6 તારીખ કોના ખાતે લખીશું? રોકડ ખાતે. બેંકના કોલમમાં કેટલા લખવામાં આવશે? 5000 રૂપિયાનો ચેક હતો તે. આવા વ્યવહારને કયો વ્યવહાર કહેવામાં આવે? જમા ખર્ચી. તો ખાપામાં શું લખવામાં આવશે? જ ખ. અંગત મકાન 80000 માં વેચી બેંક ઓવરડ્રાફ્ટ ચૂકતી કર્યો અને બાકીની રકમમાંથી 10000 રોકડ વટાવે માલ ખરીદ્યો. ચલો હવે જો બેંક ઓવરડ્રાફ્ટ આપણો કેટલો છે એ જોઈ લઈએ. 11 ને 6 17. 11 ને 6 કેટલો છે? 17. 17000 માંથી હું 5000 બાદ કરી દઉં એટલે કેટલા રૂપિયા કહેવાય? 12000 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? 12000 રૂપિયા કહેવાશે. તો 12000 રૂપિયા આપણે બેંકમાં ભરી દીધા. 12000 રૂપિયા બેંકમાં ભરી દીધા. 12000 રૂપિયા કોના ખાતે? કઈ તારીખ છે આપણી? 5 તારીખ. મૂડી ખાતે. બરાબર છે. તો 80000 માંથી 12000 રૂપિયા બેંકમાં ભર્યા આપણે. તો 80000 માઇનસ 12000 તો રોકડ કેટલી વધી? 68000. તો રોકડના કોલમમાં કેટલા લખવામાં આવશે? 68000. 68000 રૂપિયા આપણે કોના કોલમમાં લખીશું? રોકડના કોલમમાં, જે મૂડી લાવી છે તે. બાકીની રકમમાંથી 10% રોકડ વટાવે આપણે માલ ખરીદી. કઈ તારીખ છે? એની એ જ તારીખ. કઈ તારીખ છે? એની એ જ 5 તારીખ. ખરીદ ખાતે 10% રોકડ વટાવે માલ ખરીદ્યો અને બાકી રકમ આપણે કેટલી વધી છે? 68000. તો 68000 માઇનસ 10% કરું એટલે 61000 ને 200 નો માલ ખરીદ્યો. 61000 ને 200 તો વટાવ કેટલો થયો આપણો? વટાવ કેટલો થયો? 68000 ના 10% એટલે વટાવ કેટલા લખીશું? 6800 રૂપિયા. ચાલો એના પછી બેંકે ચેકબુક ચાર્જીસ ના 50 અને બેંક ચાર્જીસ રિફંડ ના 10 આપણા ખાતે નોંધ્યા છે. હે ને? આપણા ખાતે શું કર્યા છે? નોંધ્યા છે. રિફંડ મળ્યું છે. રિફંડ મળ્યું એટલે શું થયું? પૈસા બેંકમાં આવ્યા છે. પૈસા બેંકમાં આવ્યા એટલે કઈ બાજુ લખીશું આપણે? ઉધાર બાજુ લખીશું. 7 તારીખ રિફંડ ખાતે. કોના ખાતે લખીશું? રિફંડ ખાતે. રિફંડ ખાતે કેટલા છે? 10 રૂપિયા આયા છે. તો બેંકના કોલમમાં કેટલા રૂપિયા જમા કરીશું? 10. અને બેંક ચાર્જીસ ના કેટલા રૂપિયા ઉધાર આયા છે? 50. તો એ અહીંયા લખીશું આપણે. બેંક ચાર્જીસ ના બેંકના કોલમમાં કેટલા લખીશું? 50 રૂપિયા. ચલો હવે શું કરીશું? આનો આપણે સરવાળો. સરવાળામાં જુઓ આપેલ વટાવ કેટલો થયો? 100. મળેલ વટાવ કેટલો થયો? 6950 રૂપિયા. ચલો રોકડનો સરવાળો કરીએ. કોનો? રોકડનો. રોકડના સરવાળામાં સૌથી પહેલી એન્ટ્રી 8450 પ્લસ 8000 પ્લસ 68000 84450 રૂપિયા. 84450. આ બાજુ કેટલા લખીશું આપણે? 84450 માંથી પહેલી એન્ટ્રી 5000 માઇનસ 61200 ની બાદ કરીએ 18250 રૂપિયા વધે. રોકડમાં કેટલા વધે છે? 18250 રૂપિયા. બાકી આગળ લઈ ગયા. ચલો હવે આપણે સરવાળો કરીએ બેંકનો જમા બાજુનો. 11 ને 17050 રૂપિયા. 17000 ને 50 માંથી 17050 માંથી 5000 માઇનસ 12000 માઇનસ 10 રૂપિયા એટલે 40 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધશે? 40 રૂપિયા. 40 રૂપિયા કોના ખાતે લખીશું? અહીંયા બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા? 40 રૂપિયા, જે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. ચલો નેક્સ્ટ આપણી જોડે જે આવે છે 4 ગુણનો જે દાખલો એ કાચું સરવૈયું છે. કયું સરવૈયું છે? કાચું સરવૈયું. નીચેની બાકી ઉપરથી શ્રી રમેશનું તારીખ 31 માર્ચ 2024 ના રોજનું પત્રક સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો. ક્લિયર? કાચું સરવૈયું 4 ગુણમાં પૂછાય છે. તો સૌથી પહેલા કાચું સરવૈયાની અહીંયા આપેલું છે. કાચા સરવૈયાને આપણે આ ઉધાર બાજુ લખીશું અને કઈ બાજુ લખીએ? જમા બાજુ. ઉધાર અને જમા. ચલો કાચા સરવૈયાના ઉધાર અને જમાની અંદર પહેલી એન્ટ્રી જો વાહન ખાતું. વાહન એ શું કહેવાશે? મિલકત કહેવાય એટલે ઉધાર બાજુ લખાશે. ચલો વાહનના કેટલા છે? 17000 રૂપિયા. ચલો એના પછી રોકડ ખાતું બી કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. રોકડ ખાતું એની રકમ કેટલી છે? 4000 રૂપિયા. ચલો એના પછી મૂડી ખાતું. મૂડીની જમા બાકી. મૂડી ખાતું જમા બાજુ લખાશે. કેટલા રૂપિયા આપેલા છે? 40000 રૂપિયા. એના પછી આપણને શું આપેલું છે? ખરીદ ખાતું. ખરીદ ખાતાની ઉધાર બાકી. તો ઉધાર બાજુ લખીશું આપણે. ખરીદ ખાતું કેટલા રૂપિયા? 29000 રૂપિયા. એના પછી જાહેરાત ખર્ચ ખાતું એ પણ ઉધાર બાજુ લખીશું આપણે.
જાહેરાત ખર્ચ છે એટલે ખર્ચ ખાતાની ઉધાર બાકી હોય કેટલા રૂપિયા 3000 રૂપિયા. લેણી હુંડીનું ખાતું મિલકત કહેવાય, ઉધાર બાજુ લખીશું આપણે લેણી હુંડીનું ખાતું કેટલા રૂપિયા છે 18000 રૂપિયા 18000 રૂપીસ. શરૂઆતના સ્ટોકનું જે ખાતું એ પણ આપણી મિલકત કહેવાય, ઉધાર બાજુ 11500 રૂપિયા. ફર્નિચર ખાતું એ પણ મિલકત કહેવાય, ઉધાર બાજુ લખીશું અહીંયા ફર્નિચર ખાતું કેટલા રૂપિયા છે 3500 રૂપિયા. એના પછી બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું બીઓડી નું જમા બાજુ લખાશે, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું બીઓડી નું ખાતું દેવું કહેવાય 10000 રૂપિયા જમા બાજુ લખીશું. પગાર ખાતું ખર્ચ કહેવાય, ઉધાર બાજુ પગાર ખાતું રકમ કેટલી છે 12000 રૂપિયા. ચલો એના પછી વેચાણ પરત ઉધાર કહેવાય, વેચાણ જમા હોય વેચાણ પરત શું હોય ઉધાર, વેચાણ પરતનું ખાતું વેચાણ પરતની રકમ કેટલી છે 2000 રૂપિયા. ચલો એના પછી ખરીદ પરત ખાતાની જમા બાકી હોય, ખરીદ પરત ખાતું એની કેટલી આપેલી છે 200 રૂપિયા, સોરી 2000 રૂપિયા એ પણ છે. પસ્તીના વેચાણનું ખાતું, પસ્તીનું વેચાણ આવક થઈ ગઈ જમા બાજુ, પસ્તીનું વેચાણ આવક છે એટલે જમા બાજુ કેટલા રૂપિયા 500 રૂપિયા. દેવી હુંડીનું ખાતું જમા બાજુ લખાશે, દેવું કહેવાય, દેવી હુંડીનું ખાતું કેટલા રૂપિયા છે 9000 રૂપિયા. વેચાણ ખાતાની જમા બાકી હોય તો જમા બાજુ લખીશું અહીંયા વેચાણ ખાતું કેટલા રૂપિયા આપેલા છે 35000 રૂપિયા. અને છેલ્લે લીધેલ લોનનું ખાતું દેવું કહેવાય, લોનનું ખાતું લીધેલ લોનનું ખાતું શું કહેવાશે દેવું કેટલા રૂપિયા 3500 રૂપિયા. હવે આપણે કાચા સળિયાનો બંને બાજુનો શું કરી દઈશું સરવાળો. તો ઉધાર બાજુની વાત કરીએ તો પહેલી એન્ટ્રી કેટલી છે જુઓ 17000 4000 29000 3000 18000 11500 3500 12000 અને 2000. આનો સરવાળો કેટલો થાય છે 1 લાખ 1 લાખ રૂપિયા. આ બાજુ જમા બાજુ 40000 10000 2000 500 9000 35000 અને 3500 કેટલો થયો 1 લાખ. એટલે બંને બાજુનો સરવાળો મળી ગયો એટલે હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા કહેવાશે. ચલો બીજા નંબરનો દાખલો કાચું સરવૈયું આપણને નીચે દર્શાવેલ બાકીઓ પરથી 31 માર્ચ 2024 ના રોજનું પત્રક કાચું સરવૈયું સ્વરૂપે દર્શાવો. વ્યવસ્થિત ખરીદીનું ખાતું 24400 ઉધાર બાકી કહેવાય. તો આ બાજુ આપણે ઉધાર રાખીએ છે, આ બાજુ કઈ બાકી રાખીએ જમા. ચાલો વ્યવસ્થિત ખરીદીનું ઉધાર બાકી કહેવાશે, ખરીદ ખાતું 24400 રૂપિયા 24400 24400. બેંક શિલ્લક મિલકત કહેવાય, ઉધાર બાજુ લખીશું આપણે બેંક શિલ્લક રકમ કેટલી આપેલી છે 5200 રૂપિયા. ચલો એના પછી દેવું, તો દેવું તો જમા બાજુ લખાશે, દેવું કેટલા રૂપિયા છે 12000 રૂપિયા 12000 રૂપીસ. ચલો દેવા પછી શું આપેલું છે મજૂરીનું ખાતું ખર્ચ કહેવાય, ઉધાર બાજુ મજૂરી ખાતું કેટલા રૂપિયા છે 1600 રૂપિયા 1600 રૂપિયા કહી શકાય એને. એના પછી લેણું આપણે મિલકત કહેવાય, લેણું એટલે દેવાદારો પણ કહી શકાય. લેણાનું ખાતું કેટલા રૂપિયા છે 18000 રૂપિયા ઉધાર બાકી હોય એની. એના પછી સામાન્ય અનામત, કોઈ પણ અનામતનું જમા બાકી હોય તો જમા બાજુ લખીશું આપણે સામાન્ય અનામતનું ખાતું કેટલા રૂપિયા છે 4000 રૂપિયા. ચલો એના પછી કમ્પ્યુટર ખાતું મિલકત કહેવાય, ઉધાર બાજુ લખીશું કમ્પ્યુટર ખાતું રકમ કેટલી છે 18000 રૂપિયા. અને અહીંયા દેવી હુંડીનું ખાતું 5000 આપેલું છે તો એ જમા બાજુ લખાશે દેવી હુંડીનું ખાતું કેટલા રૂપિયા છે 5000 રૂપિયા. એના પછી ભાડું અને કર ખર્ચ કહેવાય, ઉધાર બાજુ ભાડુની સાથે કર 13000 રૂપિયા 13100 રૂપીસ. સ્ટેશનરી ખર્ચ ખાતું ખર્ચ કહેવાય, સ્ટેશનરી ખર્ચ ખાતું કેટલા રૂપિયા આપેલું છે 1900 રૂપિયા. મૂડીની હંમેશા જમા બાકી હોય, મૂડી કેટલા રૂપિયા આપેલી છે 25600 રૂપિયા 25600 રૂપીસ. ડૂબેલા લેણાનું ખાતું એને ગાલખાત કહી શકાય એટલે ઉધાર બાકી કહેવાય, ડૂબેલા લેણાનું 1200 રૂપિયા. ઘસારા ફંડની હંમેશા જમા બાકી હોય, જમા બાજુ લખીશું આપણે ઘસારા ફંડનું ખાતું 5000 રૂપિયા. એના પછી શેરમાં રોકાણનું ખાતું
તો રોકાણ તો આપણું મિલકત કહેવાય. શેરમાં રોકાણનું ખાતું કેટલું છે? 6,700 રૂપિયા, 6,700 રૂપીસ. પછી વેચાણની જમા બાકી હોય 43,500. વેચાણ 43,500, 43,500 રૂપિયા. અને લેણી હુંડી ની કઈ બાકી આવશે? ઉધાર બાકી આવશે. એટલે ઉધાર બાજુ લખાશે. લેણી હુંડી કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? બંને બાજુનો સરવાળો. તો જુઓ, ઉધાર બાજુનો કરીએ તો ઉધાર બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે? 24,400. 24,400 પ્લસ 5,200 પ્લસ 1,600 પ્લસ 18,000 અગેન 18,000 13,100 1900 1200 6,700 રૂપિયા અને 5,000 રૂપિયા. 95,100 95,100 95,100 રૂપિયા. એના પછી બીજી બાજુનો આપણે સરવાળો કરીએ એટલે કઈ બાજુનો? જમા બાજુનો. જમા બાજુમાં જુઓ, પહેલી એન્ટ્રી કેટલી? 12,000 4,000 5,000 25,600 5,000 પ્લસ 43,500 95,100. બંને બાજુનો સરવાળો મળી ગયો. એનો મતલબ હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા કહેવાશે. ચલો, ત્રીજા નંબરનો કાચું સરવૈયું છે. નીચે આપેલ વિવિધ ખાતાની બાકીઓ પરથી શ્રી પ્રબોધનું તારીખ 31 માર્ચ 2024 ના રોજનું કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરો. આપણે એની ઉધાર બાકી અને આ જમા બાકી. ચલો, વિભાની લોનનું ખાતું. તો વિભાની લોન એ આપણું દેવું કહેવાય. જમા બાજુ લખાશે. વિભાની લોન રકમ કેટલી આપેલી છે? આપણને 12,000 રૂપિયા. ચલો, એના પછી ઉપાડ ખાતું. તો ઉપાડની ઉધાર બાકી હોય. ઉપાડ ખાતું રકમ કેટલી આપેલી છે? એની 3,000 રૂપિયા. ચલો, એના પછી આપેલ વટાવ 800 રૂપિયા ઉધાર બાકી હોય. આપેલ વટાવનું ખાતું કેટલા રૂપિયા? 800 રૂપિયા. માલ પરત ઉધાર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, માલ પરત ઉધાર ખાતું છે. માલ પરત ઉધારની હંમેશા જમા બાકી હોય. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત કહેવાય. માલ પરત ઉધાર એટલે શું કહેવાય? ખરીદ પરત. કેટલા રૂપિયા છે માલ પરત ઉધારનું ખાતું? 1,500 રૂપિયા. પછી મકાનનું ખાતું 20,000 રૂપિયા. મકાનનું ખાતું મિલકત કહેવાય. ઉધાર બાજુ લખીશું આપણે 20,000 રૂપિયા. શકમન લેણા અનામતનું ખાતું. અનામતની હંમેશા જમા બાકી હોય. શકમંદ લેણા અનામતનું ખાતું એની કેટલી આપેલી છે? 3500 રૂપિયા રકમ આપેલી છે. 3,500 રૂપિયા. રોકાણોના વ્યાજનું ખાતું આવક કહેવાય. જમા બાજુ. રોકાણોના વ્યાજનું ખાતું એની રકમ કેટલી આપેલી છે? આપણને 2,000 રૂપિયા. લેણી હુંડી 4500 મિલકત કહેવાય. ઉધાર બાજુ. લેણી હુંડીનું ખાતું 4,500 રૂપિયા. મળેલ વટાવ આવક કહેવાય. જમા બાજુ. મળેલ વટાવ ખાતું કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. માલ પરત જમા તો એ ઉધાર બાજુ લખાશે. માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય. માલ પરત જમાનું ખાતું એટલે વેચાણ પરત કહેવાય. કેટલા રૂપિયા છે? 1,700 રૂપિયા. પછી રોકડ ખાતું ઉધાર બાજુ લખીશું. મિલકત છે. રોકડ ખાતું કેટલા રૂપિયા આપેલું છે? આપણને 5,000 રૂપિયા. એના પછી જાહેરાત ખર્ચ પણ ખર્ચ કહેવાય. ઉધાર બાજુ લખાશે. જાહેરાત ખર્ચ ખાતું એની રકમ કેટલી આપેલી છે? આપણને 3,000 રૂપિયા. એના પછી આપણને આપેલું છે રોકાણોનું ખાતું મિલકત કહેવાય. ઉધાર બાજુ લખીશું અહીંયા. રોકાણોનું ખાતું કેટલા રૂપિયા આપેલું છે? 20,000 રૂપિયા. એના પછી ખરીદ ખાતાની બી ઉધાર બાકી. ખરીદ ખાતું કેટલા રૂપિયા લખીશું? 16,000 રૂપિયા. એના પછી વેચાણની જમા બાકી તો જમા બાજુ લખીશું આપણે. વેચાણ ખાતું રકમ કેટલી આપેલી છે? આપણને 30,000 રૂપિયા. અને છેલ્લે દેવી હુંડીની બી જમા બાકી હોય. દેવી હુંડીનું ખાતું કેટલા રૂપિયા? 4,500 રૂપિયા. હવે આપણે બંને બાજુનું શું કરીશું? સરવાળો. તો જુઓ, સરવાળામાં ઉધાર બાજુનું કરીએ. 3,000 800 20,000 4500 1700 5,000 3,000 20,000 અને 16,000. આ બાજુ કેટલું થાય છે? 74,000 74,000 રૂપિયા.
ઓકે, હવે આપણે જમા બાજુ કરીએ. 12,000, 1,500, 3,500, 2,000, 500, 30,000 અને 45. અહીંયા 54,000 થાય છે. એનો મતલબ 20,000 રૂપિયા ખૂટે છે. 20,000 રૂપિયા જે ખૂટે છે કોના ખાતે લખી દઈશું આપણે? ઉપલક ખાતે લખી અને બંને બાજુનો સરવાળો શું થઈ જઈશું? સરખો થઈ જશે. એનો મતલબ અહીંયા ગાણિતિક દ્રષ્ટિએ 20,000 ની ભૂલ રહેલી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા ખાતાની બાકીઓ પરથી એક તારીખ 31 માર્ચ 2024 ના રોજનું શ્રી રવિ એન્ડ કંપનીનું ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા કાચા સરવૈયામાં આ કઈ બાજુ લખીશું આપણે? ઉધાર બાકી અને આ કઈ બાજુ લખીશું? જમા બાકી. ચલો સૌથી પહેલા પટ્ટે રાખેલ મકાનનું ખાતું. તો ઉધાર કેવાશે? તો પટ્ટે રાખેલ મકાનનું ખાતું 18,000 રૂપિયા. રોકડ અને બેંક ખાતું ઉધાર કહેવાશે. રોકડ શિલ્લકની સાથે બેંક શિલ્લક, બેંકનું ખાતું એ પણ કેટલું આપેલું છે? 18,000 રૂપિયા. એના પછી મૂડીનું ખાતું, મૂડીની જમા બાકી હોય તો જમા બાજુ લખીશું આપણે મૂડી ખાતું. એની રકમ આપણને આપેલી છે 23,000, 23,000 રૂપિયા. ખરીદ ખાતું, ખરીદ ખાતાની ઉધાર બાજુ હોય તો ઉધાર બાજુ લખીશું આપણે અહીંયા ખરીદ ખાતું. રકમ કેટલી આપેલી છે? 38,000 રૂપિયા, 38,000 રૂપીસ. માલ પરત ઉધાર ખાતું, માલ પરત ઉધાર એટલે કઈ બાજુ લખાશે? જમા બાજુ લખાશે. અહીંયા માલ પરત ઉધાર ખાતું. માલ પરત ઉધાર ખાતું એટલે ખરીદ પરત કહેવાય ને એની રકમ કેટલી આપેલી છે આપણને? 3,000 રૂપિયા. ચાલો એના પછી ઉપાડ પરનું વ્યાજ એ ધંધા માટે આવક કહેવાય એટલે જમા બાજુ લખાશે ઉપાડ પર વ્યાજનું ખાતું. કેટલા રૂપિયા આપેલી છે? 1,500 રૂપિયા. માલ પરત જમા 2,000 ઉધાર બાજુ લખાશે. અહીંયા માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય. માલ પરત જમાનું ખાતું કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. લેણી હુંડીનું ખાતું 6,000 રૂપિયા મિલકત કહેવાય ઉધાર બાજુ. લેણી હુંડીનું ખાતું કેટલા રૂપિયા લખીશું આપણે? 6,000 રૂપિયા. વેચાણ ખાતું, વેચાણની જમા બાકી હોય વેચાણ ખાતું રકમ કેટલી આપેલી છે આપણને? 42,000, 42,000 રૂપિયા. વેપાર ખર્ચ ખાતું, વેપાર ખર્ચ ખાતું, વેપાર ખર્ચ ખાતું કેટલા રૂપિયા છે? 8,000 રૂપિયા. એના પછી આપણને આપેલી છે જાહેર થાપણોનું ખાતું એ દેવું કહેવાય. જાહેર થાપણોનું ખાતું કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. એના પછી આપણને આપે છે ટેલિફોન ડિપોઝિટનું ખાતું. તો એ તો ઉધાર બાજુ કહેવાશે. ટેલિફોન ડિપોઝિટ ખાતું એની રકમ કેટલી છે? 2,000 રૂપિયા. એના પછી ઉમેદવારના પ્રીમિયમનું ખાતું જમા બાકી લખાશે. ઉમેદવારના પ્રીમિયમનું ખાતું કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. એના પછી ચૂકવવાનું બાકી ખર્ચા એ દેવું કહેવાય જમા બાકી લખાશે. ચૂકવવાના બાકી ખર્ચા 4,500 રૂપિયા. મળવાની બાકી આવક મિલકત કહેવાય. મળવાની બાકી આવકની ઉધાર બાકી હોય રકમ કેટલી છે? 4,000 રૂપિયા. અને દેવી હુંડીનું ખાતું એની જમા બાકી હશે. દેવી હુંડીનું ખાતું કેટલા રૂપિયા લખીશું? 6,000 રૂપિયા. દરેક ખાતા લખાઈ ગયા છે. હવે બંને બાજુનો આપણે સરવાળો કરીશું. સૌથી પહેલા ઉધાર બાજુની પહેલી એન્ટ્રી કેટલી છે? 18,000 પ્લસ 18,000 પ્લસ 38,000 પ્લસ 2,000 પ્લસ 6,000 પ્લસ 8,000 પ્લસ 2,000 પ્લસ 4,000. આનો સરવાળો કેટલો થાય છે? 96,000. ચલો જમા બાજુમાં પહેલી એન્ટ્રી 23,000, બીજી 3,000 વત્તા 1,500 વત્તા 42,000 વત્તા 10,000 વત્તા 6,000 વત્તા 4500 વત્તા 6,000. આનો સરવાળો બી કેટલો થાય? 96,000. એનો મતલબ ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો કેવા છે? સાચા છે. બંને બાજુનો સરવાળો શું થાય છે? સરખો થઈ રહે છે. ચલો કાચા સરવૈયાનો સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન 5મા નંબરનો. નીચે આપેલ વિવિધ ખાતાની બાકી પરથી શ્રી તારકનું તારીખ 31 માર્ચ 2015 ના 31 માર્ચ 2024 ના રોજનું ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો. તો આપણે આને કઈ બાજુ બાકી કહીશું? ઉધાર બાકી. અને આને કઈ બાકી કહીશું? જમા બાકી. ચલો સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ લખીશું.
શરૂનો સ્ટોક રકમ કેટલી છે 3000 રૂપિયા 3000 એના પછી ફર્નિચરની ઉધાર બાકી હોય ફર્નિચર કેટલા રૂપિયા છે 7000 રૂપિયા અહીંયા શું આપેલું છે માલનું ખાતું આપેલું છે માલના બે ખાતા હોય ખરીદ ખાતું અને વેપાર ખાતું વેચાણ ખાતું ખરીદ ખાતું અને વેચાણ ખાતું અને માલની બી કઈ ઉધાર આપેલી છે ઉધાર બાકી છે કેટલા રૂપિયા છે 16200 તો અહીંયા લખીશું ઉધાર બાજુ છે માલ ખાતું ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખીશું એને ખરીદી પણ કહી શકાય આને શું કહી શકાય ખરીદી પણ કહી શકાય ઉપાડ ખાતાની શું હોય ઉધાર બાકી રકમ કેટલી છે 2200 રૂપિયા માલ પરત બે પ્રકારના હોય વેચાણ પરત અને ખરીદ પરત માલ પરતમાં કઈ બાકી આપેલી છે ઉધાર બાકી આપેલી છે તો કઈ બાજુ લખીશું ઉધાર બાજુ લખીશું માલ પરત કઈ બાકી છે ઉધાર એટલે ઉધાર બાજુ લખવામાં આવશે 2550 રૂપિયા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આગળના દાખલાની વાત કરીએ તો માલ પરત ઉધાર ખાતું હતું ઉધાર ખાતું એટલે એને જમા બાકી કહેવાય અને અહીંયા માલ પરત ઉધાર બાકી જ આપેલી છે એટલે ઉધાર બાકી જ લખવામાં આવશે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે લેણાનું ખાતું મિલકત કહેવાશે તો મિલકત બાજુ લખીશું આપણે લેણાનું ખાતું 15750 રૂપિયા ઓફિસ ખર્ચનું ખાતું ઉધાર બાજુ ઓફિસ ખર્ચ ખાતું 9800 રૂપિયા એના પછી યંત્રનું ખાતું મિલકતો છે એની રકમ કેટલી આપેલી છે આપણને 20000 રૂપિયા જમા બાજુ મૂડી ખાતું જમા બાજુ શું લખાશે પહેલું મૂડી ખાતાની જમા બાકી હોય હંમેશા રકમ કેટલી છે 30500 રૂપિયા દેવાના ખાતાની બી જમા બાકી હોય દેવાનું ખાતું કેટલા રૂપિયા છે 1250 રૂપિયા એના પછી માલ ખાતું જમા છે એટલે વેચાણ કહેવાશે 24000 રૂપિયા માલ ખાતું કેટલા રૂપિયા 24000 રૂપિયા જમા બાજુ લખાશે એના પછી ધંધાકીય આવકોનું ખાતું જમા કહેવાય આવકોનું ખાતું રકમ કેટલી આપેલી છે આપણને 3000 રૂપિયા એના પછી માલ પરત જમા એટલે શું કહેવાશે ખરીદ પરત માલ પરત જમા બાકી આપેલી છે રકમ છે 1250 રૂપિયા ડેડ સ્ટોકનું ખાતું મિલકત કહેવાય ડેડ સ્ટોક ખાતું 2000 રૂપિયા એના પછી હાથ પર રોકડ એ પણ મિલકત કહેવાય ઉધાર બાકી હાથ પર રોકડ એની કેટલી બાકી આપેલી છે આપણને 1500 રૂપિયા અને છેલ્લે બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું 20000 રૂપિયા જમા બાકી હોય દેવું કહેવાય 20000 રૂપિયા 20000 દરેક ખાતાની નોંધ થઈ ગઈ છે હવે આપણે બંને બાજુનું શું કરી દઈએ સરવાળાની અંદર ઉધાર બાકીમાં પહેલી એન્ટ્રી કેટલી છે 3000 7000 16200 2200 2550 15750 9800 20000 2000 અને 1500 આનો સરવાળો કેટલો થયો 80000 રૂપિયા હવે જમા બાજુનો કરીએ તો જમા બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી 30500 પ્લસ 1250 વત્તા 24000 વત્તા 3000 વત્તા 1250 વત્તા કેટલા 20000 80000 બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો એનો મતલબ હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ કેવા કહેવાશે સાચા કહેવાશે ચલો હવે કાચા સરવૈયાનો છેલ્લો દાખલો હે ને ઉધાર બાકી અને જમા બાકી નીચે આપેલ શ્રી જેઠાલાલના તારીખ 31 માર્ચ 2024 ના રોજની નીચેની બાકીઓ પરથી ખાતા સ્વરૂપે કાચું સરવૈયું તૈયાર કરો સૌથી પહેલા મૂડી ખાતું આપેલું છે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો આપણે મૂડી ખાતું જમા બાજુ લખીશું કેટલી રકમ આપેલી છે 30000 રૂપિયા ચલો એના પછી સ્ટોકની કઈ બાકી હોય ઉધાર બાકી શરૂઆતનો સ્ટોક છે એટલા માટે હંમેશા કઈ બાકી હોય ઉધાર કેટલા રૂપિયા છે 7000 રૂપિયા સ્ટોક પછી પગાર આપેલો છે પગારની બી ઉધાર બાકી હોય કેટલા રૂપિયા છે 14000 રૂપિયા દેવાદારોની બી ઉધાર બાકી હોય દેવાદારો રકમ કેટલી છે 10000 રૂપિયા ચલો દેવાદારો પછી રોકાણોની બી કઈ બાકી હોય ઉધાર બાકી રોકાણો કેટલા રૂપિયા 26000 રૂપીસ એના પછી રોકડની બી ઉધાર બાકી હોય રોકડ શિલ્લક કહેવાય આપણી રોકડની કેટલા રૂપિયા 4500 રૂપિયા મિલકતોની બી ઉધાર બાકી હોય ઉધાર બાજુ લખીશું આપણે મિલકતો રકમ કેટલી છે 6500 રૂપિયા એના પછી દાખલામાં લેણી ઊંડીની બી ઉધાર બાકી હોય
લેણી હુંડી રકમ કેટલી આપેલી છે 2000 રૂપિયા. એના પછી આ બાજુ વેચાણ, વેચાણની હંમેશા જમા બાકી હોય. વેચાણ રકમ કેટલી આપેલી છે આપણને 60000 રૂપિયા. લેણદારો, લેણદારોની બી હંમેશા જમા બાકી હોય. લેણદારો રકમ કેટલી આપેલી છે 10000 રૂપિયા. એના પછી ઉમેદવારનું પ્રીમિયમ એની બી જમા બાકી હોય. ઉમેદવારનું પ્રીમિયમ એની રકમ કેટલી આપેલી છે 6000 રૂપિયા. સોરી, ઉમેદવારનું પ્રીમિયમ 8000 રૂપિયા છે. રકમ કેટલી છે એની 8000 રૂપિયા. ચાલો એના પછી ધર્માદો, ધર્માદો ખર્ચ કહેવાય, ઉધાર બાકી. રકમ કેટલી છે 3000 રૂપિયા. ચાલો એના પછી ડિવિડન્ડ, ડિવિડન્ડ આવક કહેવાય, જમા બાકી લખીશું. ડિવિડન્ડ રકમ કેટલી છે 2000 રૂપિયા. પછી ફર્નિચર, ફર્નિચર મિલકત કહેવાય, ઉધાર બાકી. ફર્નિચર, ફર્નિચરની રકમ કેટલી આપેલી 15000 રૂપિયા. અને ખરીદી, ખરીદીની કેટલી રકમ આપેલી 24000 રૂપિયા. 24000 રૂપીસ. અને છેલ્લે દેવી હુંડી, દેવી હુંડીની જમા બાકી હોય, જમા બાજુ લખીશું. દેવી હુંડી રકમ કેટલી છે આપણી 2000 રૂપિયા. દરેક ખાતાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે એનો સરવાળો કરીએ. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે આપણી 7000, 14000, 10000, 26000, 4500, 6500, 2000, 3000, 15000 અને 24000. સરવાળો થાય 1,12,000 રૂપિયા. ચલો હવે આપણે જમા બાજુ પહેલી એન્ટ્રી 30000, 60000, 10000, 8000, 2000 અને 2000, 1,12,000. અહીંયા બી બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. એનો મતલબ હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ શું કહેવાશે? સાચા કહેવામાં આવશે. હવે આપણે વિભાગ ડી ભાગ 1 નું કમ્પ્લીટ થઈ ગયેલું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાગ 2 સાથે મુલાકાત કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે WhatsApp ગ્રુપની લિંક આપેલી જ છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો. ધન્યવાદ.